પૂર્વ પ્રસંગમાં આપણે 2 શ્લોકનું અધ્યયન કર્યું હતું, ચોથો અને પાંચમો. અજ્ઞાનાત અથવા જ્ઞાનાત કૃતમ આત્મનિવેદનમ યે કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેસામ કા પરિદેવના. એમાં શ્રી ગુસાઈજીએ કૈમુતિક ન્યાય સમજાવ્યો છે કે ભાઈ હીન અધિકારી અને મધ્યમ અધિકારીએ જો ચિંતા ન કરવાની હોય તો ઉત્તમ અધિકારીએ તો ન જ કરવાની હોય એમ. એટલે પુરુષોત્તમજીએ એ વાત સમજાવી હતી કે ભાઈ જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાન નિરવધિ આનંદ રૂપ છે, સચ્ચિદાનંદ રૂપ છે, પરમ ફલ રૂપ છે અને માત્ર નિરુપધિક ભક્તિથી જ પ્રાપ્ત થવાવાળા છે, કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સમર્થ છે, વગેરે વગેરે. જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, આત્મનિવેદનના સ્વરૂપનું કંઈ જ્ઞાન નથી ને અજ્ઞાનથી આત્મનિવેદન કરી દીધું છે. કોઈએ જ્ઞાન સાથે આત્મનિવેદન કર્યું છે, કોઈને જ્ઞાન છે તો જ્ઞાન કે અજ્ઞાન, મહત્વની વાત છે એ કૃષ્ણ સાત્કૃત પ્રાણે, કૃષ્ણ સાથે આપણા પ્રાણને સાની લેવા, કૃષ્ણમાં સમર્પિત થઈ જવું, શ્રી કૃષ્ણની સેવામાં સંપૂર્ણ સ્વસર્વસ્વનું સમર્પણ કરી દેવું, એ મહત્વની વસ્તુ છે. તો એણે કોઈ પણ જાતની ચિંતા ન કરવી. કા પરિદેવના એટલે નિવેદન વિષયની જે ચિંતા છે એ આત્મનિવેદનના સ્વરૂપનો વિચાર કરીને ભક્તિ માટે થતી જે ચિંતા છે એને અહીંયા દૂર કરવાનો ઉપાય શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યો કે ભાઈ અજ્ઞાનથી કર્યું હોય કે જ્ઞાનથી એ મહત્વનું નથી. મહત્વની વસ્તુ છે યે કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેસામ કા પરિદેવના. અને ત્યાર પછી આત્મનિવેદનમાં વિશ્વાસ ન હોવાના કારણે કે ભગવત સેવામાં નિવેદિતનો વિનિયોગ ન થવાના કારણે થતી જે ચિંતા છે એ પુરુષોત્તમના સ્વરૂપ ચિંતન દ્વારા એને છોડવી જોઈએ. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગે પિસા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વત. એટલે આપણે તો પ્રભુને નિવેદન કર્યું પણ પ્રભુએ એનો સ્વીકાર કર્યો હશે કે નહીં, એવી ચિંતા કોઈ એવા વિરલ ભગવત ભક્તોને થતી હોય તો એને પુરુષોત્તમનું સ્વરૂપનો વિચાર કરવો કે પુરુષોત્તમ છે, પરબ્રહ્મ છે, યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ છે. તો એવા સર્વસમર્થ જે પુરુષોત્તમ છે એને આપણે સમર્પણ કર્યું છે. જે શ્રીમદ ભાગવતજીનો શ્લોક પણ આપણે ગયા વખતે જોયો હતો, મલ્લાનામ અસનિર નૃણામ સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન, એ જે ભગવાનનું મહાત્મ્ય બતાવવા માટે આ શ્લોક પણ આમાં પ્રવચનનું જે પુસ્તક છે એમાં સમજાવ્યો હતો. તો આવા જે કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ જે સર્વસમર્થ જે પુરુષોત્તમ છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને આપણે સમર્પણ કર્યું છે. તો સમર્પણની બાબતની ચિંતા ન કરવી જોઈએ. અને ત્યાર પછી વિનિયોગે પિસા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વત, એને આપણે થોડું સમજવાનું છે કે વિનિયોગે પિસા ત્યાજ્ય, વિનિયોગની બાબતમાં પણ કે મેં પ્રભુને આત્મનિવેદન કર્યું છે, મેં બ્રહ્મ સંબંધ લીધું છે, મેં સમર્પણ કર્યું છે, છતાં પણ મારો ભગવત સેવામાં વિનિયોગ કેમ થતો નથી. તો વિનિયોગની બાબતની ચિંતા પણ ન કરવી. વિનિયોગે પિસા ત્યાજ્ય સમર્થો હિ હરિસ્વત, હરિ એ સમર્થ છે આપણો વિનિયોગ કરવા કે ન કરવા. તો હવે પુરુષોત્તમને સમજતા નિવેદનની ચિંતા તો નિવૃત્ત થઈ. ચલો કે પ્રભુએ મારું નિવેદન સ્વીકાર્યું હશે કે ન સ્વીકાર્યું હોય એ બાબતની ચિંતા પુરુષોત્તમનું મહાત્મ્ય સમજાવવાથી એ નિવૃત્ત થઈ ગઈ. પરંતુ પુરુષોત્તમમાં અમારો વિનિયોગ ક્યારે થશે? મેં નિવેદન કર્યું છે છતાં પણ ભગવત સેવામાં મારો વિનિયોગ થઈ નથી શકતો, આવી કોઈને ચિંતા સતાવે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ વિનિયોગે પિસા ત્યાજ્યા
સમર્થો હિ હરિસ્વતઃ. જેવી રીતના વ્રજલીલામાં વ્રજભક્તો છે ઇન્દ્રની પૂજા કરવા માગતા હતા અને ઇન્દ્રનો યાગ કરવા માગતા હતા. એમને કોઈ જ્ઞાનય ન હતું, એને એવું કોઈ જ્ઞાન ન હતું કે ઘરમાં પરબ્રહ્મ સાક્ષાત પ્રગટ બિરાજી રહ્યા છે અને એને છોડીને ઇન્દ્રને ભજવાનું ન હોય. શ્રી કૃષ્ણને છોડીને ઇન્દ્રને ભજવાની કોઈ જરૂર નથી. જે પરબ્રહ્મ છે, જે પુરુષોત્તમ છે, એને છોડીને ઇન્દ્રનો યાગ કરવાની શું આવશ્યકતા ભાઈ? છતાંય ઇન્દ્રના યાગ માટે તૈયારી કરી રહ્યા હતા. તો ભગવાને જઈને ઝઘડો કર્યો કે ભાઈ મારે આ ઇન્દ્રને યાગ બંધ કરવો છે અને ઇન્દ્રને આમાં ભોજન કરવા દેવો નથી. તો પ્રભુએ પણ એવી લીલા કરી અને ગિરિરાજજી દ્વારા પોતે બધી સામગ્રી આરોગ્યા. તો દેવના માટે બનાવેલી જે સામગ્રી છે એ ભગવાન પોતે આરોગી અને એનો અન્યાશ્રય છોડાવી અને અન્ય વિનિયોગ છોડાવીને બધાનો વિનિયોગ પોતાનામાં કરાવ્યો. તો એવું સામર્થ્ય ભગવાનમાં છે કે આપણને પણ આપણો જે લૌકિકમાં કે અન્ય જગ્યાએ વિનિયોગ થઈ રહ્યો છે તો એને છોડાવીને પોતાનામાં, પોતાની સેવામાં વિનિયોગ કરાવવા પ્રભુ સમર્થ છે. તેથી વિનિયોગે પિસાત્યાજ્ય સમર્થો હિ હરિસ્વતઃ. પ્રભુને જ્યારે આપણી સેવા લેવી હશે ત્યારે ચોક્કસ આપણો સેવાની અંદર વિનિયોગ કરાવશે. બધી પરિસ્થિતિ અનુકૂળ કરીને પણ ઠાકોરજી આપણી સેવા લેવા માટે સમર્થ છે. એટલા માટે સમર્થો હિ હરિસ્વતઃ. વિનિયોગની બાબતની ચિંતા ન કરવી જોઈએ. કે જેવી રીતના વ્રજભક્તોનો પણ ભગવાને અન્ય વિનિયોગ દૂર કરીને પોતાનામાં વિનિયોગ કરાવ્યો. બધો જે સામગ્રી વગેરે જે છે અન્ય વિનિયોગ થતી હતી એ ત્યાંથી છોડાવીને પોતાનામાં વિનિયોગ કરાવ્યો છે. એવી જ રીતના ઠાકોરજી આપણે જે નિવેદિત કરેલા પદાર્થો છે એનો વિનિયોગ પોતાનામાં કરાવવા સમર્થ છે. એટલે વિનિયોગની બાબતની ચિંતા ન કરવી. આનો અર્થ કોઈ એવોય કાઢે તો હવે આપણને મજા પડી ગઈ કે પ્રભુ વિનિયોગ કરાવવો હશે તો કરાવશે, ન કરાવવો નહીં કરાવવો હોય તો નહીં કરાવે. એમાં આપણે શા માટે ચિંતા કરવી જોઈએ? આવી જે ઉશૃંખલતા છે એ પ્રવાહી જીવોમાં આવે, પુષ્ટિજીવોમાં ન આવે. પુષ્ટિજીવોમાં તો એવી અવેરનેસ રહે કે મેં પ્રભુને બ્રહ્મ સંબંધ કર્યું છે તો મારો વિનિયોગ પ્રભુ ક્યારે કરશે, મારી સેવા ઠાકોરજી ક્યારે લેશે, આવો એના હૃદયમાં તાપ તો થતો હોવો જોઈએ. જો દૈવી જીવ હશે તો એને આવી ચિંતા થશે અને પ્રવાહી જીવ હશે તો એને એવું ચિંતા જ નહીં થાય. એને તો આવું સાંભળીને મજા પડી જશે કે હવે ભાઈ ભગવાનને લેવી હશે અને ભગવાનની ઈચ્છા હશે ત્યારે લેશે. હવે એ કોણ આપણે ચિંતામાં પડીએ? આપણે આનંદથી સંસારમાં રહ્યો ને અત્યારે. તો આ પ્રાવાહિકી વૃત્તિ છે, ભક્તિમાર્ગી વૃત્તિ નથી. ભક્તિમાર્ગી વૃત્તિ હશે એને તો આવી ચિંતા થશે એનો વિનિયોગ સેવામાં નહીં થતો હોય તો, કે પ્રભુ મારો સેવામાં કેમ, મારા એવા શું અઘ હશે કે મારી સેવા નથી લેતા, ઘરના બીજા સભ્યોની તો લે છે. તો આવી એને હૃદયમાં તાપ જાગશે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ વિનિયોગે પિસાત્યાજ્ય સમર્થો હિ હરિસ્વતઃ. હરિસમર્થ છે, અન્ય આપણો વિનિયોગને દૂર કરીને પણ પોતાનામાં વિનિયોગ કરાવવા સમર્થ છે. એટલે એવી ચિંતા ન કરવી. પુરુષોત્તમનું મહાત્મ્યનો વિચાર કરવો, નિવેદનનું સ્મરણ ભગવત ભક્તો સાથે મળીને કરવું. તો પ્રભુ એવી કૃપા કરીને આપણી સેવા લેવાનો વિચાર પ્રભુ પણ કરશે. હવે ત્યાર પછીના જે શ્લોકો છે એનું આપણે અવગાહન કરશું. 5 શ્લોક આપણા અહીંયા સંપન્ન થયા. એમાં કોઈને કંઈ પ્રશ્ન છે? તો ત્યાર પછીનો જે હવે 6થો શ્લોક આવે છે એની ઉત્થાનિકામાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે અંગીકારે લક્ષણાંતરમ અપી આહુ લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિમાર્ગ સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા અખિલા. એનો આપણે ષોડશ ગ્રંથ પરિચયમાંથી થોડો અર્થ સમજી લે કે જ્યારે લૌકિક પ્રવૃત્તિઓ વગેરેમાં
કોઈ કઠિનાઈ આવે, લૌકિકમાં આપણે ફેલ જઈએ, વૈદિક વર્ણાશ્રમ ધર્મના પાલનમાં કોઈ કઠિનાઈ ઊભી થાય, ત્યારે આપણને ચિંતા થાય. ત્યારે આપણે ચિંતા થાય તો એવી ચિંતા ન કરવી જોઈએ. ઉલટાનું એમ સમજવું જોઈએ કે ભગવાન વધુ ને વધુ ભક્તિ માર્ગ ઉપર આગળ વધારવાનો અવસર આપીને પ્રભુ આપણને લોક અને વેદની જે આપણી આસક્તિ છે એ છોડાવવા માગે છે. એટલે આપણે જ્યારે લોક અને વેદમાં ફેલ જઈએ, લોક અને વેદની અંદર આપણે સ્વસ્થ ન થઈ શકીએ, લોક અને વેદમાં આપણા વ્યવહારો તૂટી જાય, વૈદિક સારી રીતે ન નભી શકતું હોય, તો આપણને એવી ચિંતા થાય કે ભાઈ હું સમર્પણ કર્યું છે ભગવાનને, મારા જીવનમાં આવું કેમ થાય છે, લોકની અંદર મને બધાની સાથે કેવી રીતના કમ્યુનિકેશન નથી થતું. તો આવો સર્વે પુષ્ટિજીવો ને વિચાર આવે તો મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ એની ચિંતા ન કરવી, અને આવી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાની પુષ્ટિ ભક્તિને નભાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. લૌકિક વૈદિક વ્યવહારોમાં સ્વાસ્થ્યનું શું મૂલ્ય છે? જો પુષ્ટિ ભક્તિનું સ્વાસ્થ્ય ન હોય, એટલે કે પુષ્ટિ ભક્તિમાં આપણી સ્વાસ્થ્ય ન હોય અને લોક અને વેદમાં તમે ઘણું બધું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી લીધું હોય, તો એની શું વેલ્યુ? એની કંઈ વેલ્યુ નહીં. જો પુષ્ટિ માર્ગમાં આત્મનિર્ભરતા ન હોય તો લૌકિક કે વૈદિક વ્યવહારોમાં એની કશી જ કિંમત નથી. જો પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણી એટલી સ્ટ્રોંગ આસક્તિ ન હોય અને લોક અને વેદમાં આપણે સ્વસ્થ હોઈએ, લોક અને વેદ આપણું સારી રીતે સિદ્ધ થતું હોય, તો શું? તો એની કાંઈ વેલ્યુ નથી. જો ભગવાન લૌકિક દૃષ્ટિએ કે વૈદિક દૃષ્ટિથી કંઈક એવી વિષમ પરિસ્થિતિ આપણી સામે ઊભી કરતા હોય તો નિશ્ચિંત થઈને એને સહન કરવું જોઈએ અને પ્રભુની કૃપા માનવી જોઈએ કે ભાઈ ચાલો આપણે લોક અને વેદમાં જે આપણે કરવા માગતા હતા એ નથી થતું. ભગવાન આપણને એમાં સ્વસ્થ થવા દેતા નથી, સ્વસ્થ થવા દેવા નથી માગતા. આ ગુસાઈજી એમ કહે છે, પુરુષોત્તમજી એમ કહે છે કે આ તો તમારું અંગીકૃતિનું લક્ષણ છે મોટું, કે પ્રભુ તમને લોક અને વેદમાં સ્વસ્થ થવા દેવા માગતા નથી. આ ભગવદ અંગીકૃતિનું લક્ષણ છે કે પ્રભુ છે ત્રૈવર્ગિક આયાસનો વિઘાત કરી દેશે. અસ્મત સ્વામી ત્રૈવર્ગિક આયાસો વિઘાતસ્યા, કે એવો ત્રૈવર્ગિક આયાસને ધર્મ અર્થ કામ અને ના આયાસને વિઘાત કરી દેશે. એવું પુરુષોત્તમજીએ ષષ્ઠમ સ્કંદનું જે વાક્ય છે અહીંયા ટાંકેલું છે. હવે એમાં આપણે ટીકા લેશું શ્રી ગુસાઈજીની. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ, પુષ્ટિમાર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા અખિલા. એમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભાઈ જો કદાચ જીવ પ્રવાહવશ થઈને લૌકિક વ્યાપાર વગેરેમાં જ લાગી જાય, લૌકિક બિઝનેસમાં, લૌકિક વ્યાપારમાં, લૌકિક કાર્ય કરવામાં એટલો બધો આસક્ત થઈ જાય, અને બીજું વૈદિક વર્ણાશ્રમ ધર્મ વગેરેમાં એની નિષ્ઠા પ્રબલ થઈ જાય, તો એને વિઘ્ન જ પ્રાપ્ત થશે, ફલ પ્રાપ્ત નહીં થાય. આવું ગુસાઈજી કહે છે કે લોક અને વેદમાં એની પ્રબલ આસક્તિ જો થઈ જાય અને પ્રભુએ જો એનો અંગીકાર કર્યો હોય પુષ્ટિજીવ તરીકે, તો પ્રભુ એમાં કંઈક ને કંઈક વિઘ્ન ઉત્પન્ન કરશે. લોક અને વેદમાં એની જે આસક્તિ છે એ છોડાવશે. એવો અર્થ છે. એવું શા માટે? તો ગુસાઈજી કહે છે કે ભાઈ આનો ઉત્તર શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્ય ચરણોએ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા અખિલા એ શબ્દોથી આપે છે કે પુષ્ટિ માર્ગ સ્થિત જે ભક્ત છે, તો પુષ્ટિ માર્ગ સ્થિતો એ કહેવાનું તાત્પર્ય એ છે કે પુષ્ટિ પ્રભુ અલૌકિક વૈદિક પ્રયત્નો વગર સ્વબલથી જ બધું કરી શકે છે.
એવો ભાવ છે, કેમ કે પુષ્ટિસ્થ છે, પ્રમેય બલથી જ સર્વ કાંઈ સિદ્ધ કરવા સમર્થ છે. એટલે પુષ્ટિમાર્ગી પદ્ધતિથી અંગીકાર કરવામાં પ્રભુ કોઈ પણ લોક અને વેદની મર્યાદા સહન કરી શકતા નથી. એટલે પુષ્ટિજીવ જો લોકમાં આસક્ત થાય તો એની આસક્તિને છોડાવે છે. વેદમાં વૈદિક કર્મમાં જો એની નિષ્ઠા પ્રબલ થાય તો એવી આસક્તિ પણ એની પ્રભુ છોડાવી અને પોતાનામાં એને આસક્ત કરે છે. જેમ બ્રજભક્તોની લોક અને વેદ આસક્તિ છોડાવી છે, એવી રીતના કોઈ પુષ્ટિજીવ છે લોક અને વેદમાં આસક્ત થાય તો એવી આસક્તિ ભગવાન સહન કરી શકતા નથી. આ વાત ચતુર્થ સ્કંધની અંદર પણ 29મા અધ્યાયનો 46મા શ્લોકમાં પણ કહે છે કે યદા યસ્યાનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. જે લોક અને વેદમાં ગળાડૂબ છે એવાને પણ યદા યસ્યાનુગૃહણાતિ, ભગવાન એની ઉપર કૃપા કરે, ભગવાન એની ઉપર અનુગ્રહ કરે તો એ જે લોક અને વેદમાં ગળાડૂબ હોય, લોક અને વેદમાં એની પ્રબલ આસક્તિ હોય, એવાને પણ એમાંથી કાઢી અને એને પોતાનું સાનિધ્ય પ્રાપ્ત કરાવે છે. યદા યસ્યાનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત, આત્મભાવિત ભગવાન એની લોકાશક્તિ અને વેદાશક્તિને પણ છોડાવે છે, જો એનો પોતાના તરીકે અંગીકાર કરેલો હોય તો. એટલે ગુસાઈજી કહે છે કે પુષ્ટિમાર્ગી પદ્ધતિથી એનો અંગીકાર પ્રભુ કરવા ઈચ્છે છે, એટલે લોક અને વેદની મર્યાદા સહન કરી શકતા નથી. મતલબ કે લોક અને વેદમાં જે એની આસક્તિ છે એને પ્રભુ છોડાવે છે. આવી ચારેય બાજુએ વિઘ્નની પરિસ્થિતિમાં જીવે શું કરવું એવી શંકા થવા ઉપર શ્રી આચાર્યજી કહી રહ્યા છે કે આવી પરિસ્થિતિમાં લોક અને વેદમાં એને સાક્ષીવત થઈને રહેવું. ભગવાનની આ સમસ્ત કૃતિને એક સાક્ષીની જેમ જોવું, ભગવાનની લીલા છે એમ માનીને જોવું, એમાં અનુમોદન આપવું, એમાં ઇન્વોલ્વ ન થવું, લોક અને વેદમાં એટલું ઇન્વોલ્વ ન થવું, જેને શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવ્યું છે કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તે સુનાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતોન્યત્ર વિપર્યય. તો લોક અને વેદમાં આપણી આસક્તિ પ્રભુ છોડાવે, આપણને સ્વસ્થ ન થવા દે, તો એ અંગીકૃતિનું લક્ષણ સમજવું કે પ્રભુએ આપણો અંગીકાર કર્યો છે. આ એની નિશાની છે કે આપણી લોક અને વેદની આસક્તિ પ્રભુ છોડાવે છે. માનસ વિશ્લેષણમાં નવરત્નનું માનસ વિશ્લેષણ, એમાં પેજ નંબર 242 ઉપર આ શ્લોકનું તાત્પર્ય સમજાયું છે કે લીલાત્મક સરસ સાક્ષી ભાવ અને અરસાત્મક સાક્ષી ભાવનો ભેદ. અહીંયા કીધું ને સાક્ષીણો ભવતા અખિલા, તો સાક્ષીણો ભવતા અખિલા, તો સાક્ષી ભાવ એ બે પ્રકારનો હોય છે. એક લીલાત્મક રસસભર સાક્ષી ભાવ, સરસ સાક્ષી ભાવ, અને એક અરસાત્મક સાક્ષી ભાવ જે જ્ઞાનીઓનો છે, એ અરસાત્મક સાક્ષી ભાવ છે. અને ભક્તોનો જે સાક્ષી ભાવ છે એ લીલાત્મક સરસ સાક્ષી ભાવ છે. એને આપશ્રી સમજાવે છે કે તે ઉદ્વેગમાંથી થતી ચિંતાને દૂર કરવા શ્રી મહાપ્રભુજી એવું કહે છે કે આ ભગવદ્ લીલા ઉપયોગી સાક્ષી ભાવ તમારી ભીતર કેળવો. જે ભગવદ્ લીલા ઉપયોગી સાક્ષી ભાવ છે એને કઈ રીતે કેળવવો, અને જ્ઞાન માર્ગી જે સાક્ષી ભાવ છે, જે અરસાત્મક સાક્ષી ભાવ છે, એવો સાક્ષી ભાવ સમજવાની ભૂલ કરતા નહીં. ધારો કે એક મૂર્તિયાને ઠેકાણે તમારી પાસે 3 મૂર્તિયા રજૂ કરવામાં આવી રહ્યા છે. મહાપ્રભુજી આપણી સામે 3 મૂર્તિયાઓ લાવે છે. પ્રકૃત સંદર્ભમાં એક મૂર્તિયા ભગવાન છે, હરિ પોતે. બીજું મૂર્તિયો વેદ છે, અને ત્રીજું મૂર્તિયો લોક છે. આપણી સામે 3 મૂર્તિયાઓ છે. એક લોકનો મૂર્તિયો છે, એક વેદનો મૂર્તિયો છે, અને એક આપણા ઠાકોરજી છે.
સમજાણું? લોકે સ્વાસ્થ્યમ તથા વેદે અને હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ યસ્માત સાક્ષીણો ભવતા અખિલા. હવે આપણી પાસે 3 મૂર્તિ આવ્યા. હવે કોને પરણવું છે આપણે? હવે એમાંથી તમે એકને પોતાના વર તરીકે વર્યા, પછી બીજાની ઉપર આંખ ચલાવો તો બિચારો એ મૂર્તિઓ સહન કેવી રીતના કરે? એકદમ સરળ ભાષામાં સમજાવ્યું કે ભાઈ ભગવાનને આપણે વર્યા છીએ, ભગવાનને આપણે આત્મનિવેદન કર્યું છે, તો બીજા 2 મૂર્તિઓમાં જો આપણે આસક્ત થાય તો પછી ભગવાન એ સહન ન કરી શકે. અને એવું લાગે કે એ તરફ તમને નહીં જોવા દઉં, એટલે 3 મૂર્તિયામાંથી આપણે એકને આપણો હાથ કન્યાદાનમાં સોંપી દીધો છે. હવે એ તમને બીજાને કેવી રીતના તાકવા દેશે, બીજામાં તમારી આપણી આસક્તિ કેવી રીતના સહન કરી? ભાઈ જો ભગવાનને આપણે આપણું આત્મનિવેદન કર્યું છે તો લોક અને વેદમાં જો આપણે આસક્ત થાય લોક અને વેદના મૂર્તિયામાં, તો ભગવાન એ સહન કરી શકે નહીં. હવે તમને બીજાને કેવી રીતના તાકવા દેશે, આવો ભાવ કેમ નથી વિચારતા? તમને આમાં કોઈ જાતની કચાશ લાગે છે પ્રભુમાં, કે હજી લોક અને વેદમાં એટલી આસક્તિ આપણી પ્રબલ છે? શું ભગવાનમાં કંઈ કચાશ છે? ભગવાન રૂપી મૂર્તિયામાં શું કંઈ ઉણપ છે કે આપણે બીજા મૂર્તિયાઓને તાકીએ છીએ? સમજમાં આવે છે ને વાત? એકદમ સરળ ભાષામાં આ વાતને સમજાવી છે. તો આપણે લોક અને વેદમાં ક્યાંય સ્વસ્થ ન થાય, ક્યાંય ફેલ જાય, ક્યાંય આપણને લોકમાં બાંધણું થાય, ક્યાં લોકો બોલાવે નહીં, લોકો આપણી ઘરે ન આવે, લોકો આપણને કુટુંબમાંથી બહાર મૂકી દે, વેલકમ. 84-252 એવું થયું જ છે. લોકાશક્તિ છોડાવી છે, એવી વેદાશક્તિ પણ આપણી છોડાવી છે. ભાવનાબેન તમને કંઈક તો લોકમાં આપણે ફેલ જાય, વેદમાં આપણે કમ્પ્લીટ વૈદિક કર્મ કરાવવું હોય અને એવા બ્રાહ્મણ ન મળે, કે વર્ણ આશ્રમના ધર્મનું પાલન આપણાથી સારી રીતે થઈ ન શકે, આવી કન્ડિશનમાં, આવા યુગમાં, તો શું કરવું? આપણને ચિંતા થાય ને. તો એ સંદર્ભ અહીંયા મહાપ્રભુજી સમજાવવા માગે છે કે ભાઈ પ્રભુ લોક અને વેદમાં આપણને આપણી આસક્તિને છોડાવશે. જેમાં બી આસક્ત હશું એને કાં એનો સંસ્કાર કરશે, કાં એ આસક્તિને છોડાવશે. 2 એના ઉપાય છે. હા બોલો. આજે પુષ્ટિ એપ છે ને, એની અંદર આ ગ્રંથ છે કે આ રીતના આપણા લોક અને વેદ સફળ ન થતા હોય તો ભગવાનની કૃપા માનવી કે ભાઈ પ્રભુ આપણો એમાં વિનિયોગ થવા દેવા માગતા નથી, એની ચિંતા ન કરવી. ભગવત સેવા થઈ રહી છે કે નહીં, એ બહુ મહત્વની વસ્તુ છે. તો એ વાત અહીંયા સમજાવી રહ્યા છે કે ભાઈ પ્રભુમાં જો આપણે સમર્પણ કર્યું છે, નિવેદન કર્યું છે, તો આપણી આસક્તિ બીજે નહીં થવા દે. એટલે યદા યસ્યાનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. લોક અને વેદમાં આપણી આસક્તિને છોડાવશે અથવા એનું ઉદાત્તીકરણ કરશે, એનો સંસ્કાર કરશે કે ભાઈ લોક અને વેદનું ઉદાત્તીકરણ કરશે, એનો કઈ રીતના સેવામાં આપણને વિનિયોગ કરાવીએ એવો ઉપાય શોધી કાઢીએ. તો એ રીતે પણ એક્ઝામ્પલમાં એની પેરેલેલિઝમ એમ આપણે સમજી શકીએ ને કે ભાઈ આ પ્રવાહ મર્યાદા ને પુષ્ટિ, તમે જો પુષ્ટિ માર્ગમાં હો તો મર્યાદા કે પ્રવાહમાં તમારી આસક્તિ નહીં થવા દે પ્રભુ. બરાબર, ત્યાં તમે ફેલ જશો. એટલે આજે 3 મૂર્તિયા કીધા એનું પેરેલેલિઝમ કરી રહ્યો હતો. બરાબર, કે પ્રભુ એવી આપણી લોકાશક્તિ, આપણી વેદાશક્તિને છોડાવશે ત્યારે આપણને એવું થાય કે ભાઈ હું આમાં કેમ બધે ફેલ જાઉં છું, કેમ લોકો મને લોકની અંદર એના પ્રત્યે હું સ્વસ્થ નથી રહી શકતો, એટલે કે એમાં એની સાથે વ્યવહાર મારો સારો ચાલે, કે હું એમાં બધા જે પ્રવાહી જીવો છે એ કેવા લોકની અંદર આસક્ત હોય, તો હું કેમ લોકની અંદર સ્વસ્થતાથી જીવન નથી જીવી શકતો. આવી ચિંતા કોઈ વૈષ્ણવને સતાવતી હોય
તો એનો જવાબ મહાપ્રભુજી આપે છે કે ભાઈ પ્રભુ છે પોતાનામાં આસક્તિ કરાવશે, લોક અને વેદમાં આપણી આસક્તિ નહીં થવા દે, તો એની ચિંતા તમે નહીં કરતા. તો શું કરવું? તો સાક્ષીવત થઈને રહેવું. એટલે હરિરાયજી પણ શિક્ષાપત્રમાં ઘણી જગ્યાએ આ વાત કરે છે કે ભાઈ લોકમાં તમે તમારે લોકો વાવા બોલે એવા કાર્યમાં તમે ઇન્વોલ્વ નહીં થાવ, એ ભક્તિમાં બાધક થશે. એટલે ગુજરાતીમાં જેને કહે ને કે લોકમાં મોટા બાપા થવા ન જવું કે મોટી માં થવા ન જવું કે લોકો વસે પ્રશંસા કરે બહુ, એ ભક્તિમાં બાધક થાય. હરિરાયજીએ શિક્ષાપત્રમાં આ વાત સમજાવી છે કે લોકની અંદર આપણો ઉત્કર્ષ થાય ને એ ભક્તિમાં બાધક થાય. એટલે લોકમાં આપણે એવું કાર્ય કરવામાં કે લોકો આપણી વાવા બોલે એટલે આપણે લોકસેવામાં એટલા લાગી જતા હોઈએ છીએ કે આપણે કુટુંબ વગેરે જે છે એની અંદર આપણે એટલા ઇન્વોલ્વ થઈ જતા હોય એટલા માટે કે લોકો આપણી વાવા બોલે. તો આવી જે આપણી કીર્તિ છે એ પણ ભજનમાં બાધક થશે. તો અહીંયા આગળ શું કહે છે જુઓ કે આ હરિ મૂર્તિયાને નહીં ને પેલા મૂર્તિયાને પરણી જાઓ, તો જો તમને લોકમાં અને વેદમાં એટલી બધી આસક્તિ હોય તો હરિને છોડીને એને પરણી જાઓ. કોણ ના પાડતું હતું ભાઈ તમને? પણ તમારે વેદ સાથે પરણી જવું જોઈતું હતું, તમારે લોક સાથે પરણી જવું જોઈતું હતું. તમારી પાસે 3 કેન્ડિડેટ ઊભા હતા, એમાંથી તમે જો પોતે સિલેક્ટ કર્યો હોય કે આ કેન્ડિડેટને મારે પરણવું છે, તો હવે તમારે બીજામાં તમને જો એ ભગવાન આસક્ત ન થવા દે તો એની ચિંતા ન કરવી જોઈએ. એટલે વેદ સામું તમને ન તાકવા દે, લોક સામું તમને ન તાકવા દે, તો હવે એની ચિંતા, હવે એનું માથું ન લગાડવું જોઈએ. કેમ કે હરિને મૂર્તિયાને પરણ્યા છીએ આપણે. એટલે આવું થશે આપણા જીવનમાં કે લોકમાં અને વેદમાં આપણને પ્રભુ એવા સ્વસ્થ થવા નહીં દે, તો શું કરવું? તો એની ચિંતા ન કરવી જોઈએ. પછી બહુ સરસ વાત કરી છે એક, એનું ઉદાત્તીકરણ કઈ રીતે કરવું. ભગવાને કોઈ ચાલુ ખાતામાં જેમ દ્રૌપદીજીના 5 પતિઓ હતા એમ તમને પણ દ્રૌપદી માનીને 2માં 1 પોતાનો ઉમેરો કર્યો નથી ભગવાને. જેમ દ્રૌપદીજીના 5 પતિ હતા એવી રીતના તમે પણ 3 પતિ રાખી શકો એવું નથી. એ રીતે અંગીકૃતિ નથી કે એક લોક મૂર્તિઓ રાખી શકો, એક વેદ મૂર્તિઓ રાખી શકો અને લ્યો ત્રીજો હું આવી ગયો. આવી રીતના ભગવાન નથી આવ્યા. એમ ભગવાને પોતાની જાતને લોક વેદમાં ઉમેર્યા નથી કે ચાલો ત્રીજો હું પણ આવી ગયો. તો લોકમાં ઉમેર્યા નથી એનો મતલબ કે તમારી લોકાશક્તિ અને તમારી વેદાશક્તિમાં પોતાની આસક્તિને ઉમેરી નથી, પણ તમારી લોકાશક્તિ અને તમારી વેદાશક્તિનું પોતાની આસક્તિમાં ઉદાત્તીકરણ કર્યું છે ભગવાને. આપણી જે લોકાશક્તિ, આપણી વેદાશક્તિ જે છે એને ભગવદાશક્તિની અંતર્ગત એનું ઉદાત્તીકરણ કર્યું છે. સમજમાં આવે ને ભાઈ? ઉદાત્તીકરણ એટલે શું? સબ્લિમેશન. હા, અંગ્રેજીમાં સબ્લિમેશન. એટલે આપણે જે બી કર્મ કરી છે, યજ્ઞાર્થ કર્મ કરીએ, પ્રભુ અર્થે કર્મ અથવા તો યજ્ઞાર્થ કર્મ. હા, એમાં અંતર્ભાવ કે એની અંદર એના માટે કરવું, એના પાર્ટ રૂપે, એના અંગ રાખીને એમને ધ્યાનમાં રાખીને એમના ફોકસ એમના પર હોય, પછી ગમે તે તમે કરતો, પણ અલ્ટિમેટલી રિઝલ્ટ ત્યાં પહોંચવું જોઈએ. હા, મેન ગોલ. હા, બરાબર, મેન ગોલ. હા, મેન ગોલ ભજન ભક્તિ હોવું જોઈએ. એટલે વૈદિક કર્મનું પાલન કરવામાં કે લૌકિક કર્મનું પાલન કરવામાં ગોલ ભગવાન હોવા જોઈએ. સમજાણું ને? એ ઉદાત્તીકરણ. તો એ વાત અહીંયા સમજાવે છે કે પોતાની આસક્તિને, હા, તમારી લોકાશક્તિ અને વેદાશક્તિને પોતાની એટલે ભગવાનની આસક્તિમાં ઉદાત્તીકરણ કર્યું છે. જેમ આપણા જીવનમાં પણ આપણી જે બધી જ
ક્રિયાકલાપ છે એ બધાનું ઉદાત્તીકરણ કર્યું છે ને, જેમ પુત્રે કૃષ્ણ પ્રિય રતિ. તો આપણા સંસારનું ઉદાત્તીકરણ મહાપ્રભુજીએ કર્યું છે કે ભાઈ પ્રજા ઉત્પન્ન કરવી એ પણ ભક્તિનું પાઠ છે. તો આપણા સંસારનું પણ ઉદાત્તીકરણ થયું છે. તો લોક અને વેદનું ઉદાત્તીકરણ કેમ ન થાય? સમજાણું ને? તો એ રીતે અહીંયા સમજવું જોઈએ કે આપણી જે લોકાશક્તિ અને વેદાશક્તિ જે છે એ ભગવદાશક્તિનું પાર્ટ હોવી જોઈએ. એટલે જ્યારે તમારી લોકાશક્તિ અને તમારી વેદાશક્તિનું શનૈ શનૈ ભગવદાશક્તિમાં ઉદાત્તીકરણ અભિપ્રેત છે, તે વખતે ભગવાન પણ લોક કે વેદમાં તમે વધારે આસક્ત થવા જશો તો તમને સ્વસ્થ નહીં રહેવા દે, આપણને એમાં આસક્ત નહીં થવા દે. ભગવાનને છોડીને ધનમાં આપણે એટલા આસક્ત થશું તો આપણી ધનાશક્તિ એ છોડાવશે. જે ભગવાન ભાગવતજીમાં કહે છે કે જ્યારે જેની ઉપર હું અનુગ્રહ કરું છું તદ ધનો હરવ શનૈ શનૈ, એના ધનને હું હરી લઉં છું, કેમ કે હું હરી છું. જેમાં બી આસક્ત થશે મને છોડીને તો હું એના બધા પદાર્થો હરી લઉં. સ્વસ્થ નહીં થવા દે. એટલે ભગવાનને છોડીને જો આપણે એમાં આસક્ત થશું તો એ સ્વસ્થ નહીં થવા દે. પણ લૌકિક નભાવવામાં પણ આપણો ગોલ ભક્તિ હશે, ભગવાનનું ભજન હશે તો ઠાકોરજીને કોઈ વાંધો નથી. વૈદિક નભાવવામાં પણ આપણો ગોલ ભગવદ આજ્ઞા છે એમ માનીને એ નભાવતા હશું અને મેઇન ગોલ આપણો ભજન હશે તો ઠાકોરજી કોઈ પ્રોબ્લેમ નથી, તો એનું ઉદાત્તીકરણ થઈ જશે. પણ ઠાકોરજીને છોડીને, ઠાકોરજીને ભૂલીને આપણે એવા લોકમાં એટલા આસક્ત થાય તો ઠાકોરજીને ન ગમે. આવો ભાવ અહીંયા વિચારવાનો. વિચાર કરશો તો જ કંઈક લોક કે વેદમાંની આપણી આસક્તિને કારણે તમને કંઈ કનડગત ઊભી થઈ રહી હશે, એમાં તમને બહુ સુંદર એક ભાવ મળી રહેશે વિચારવાનો કે ભાઈ પુષ્ટિ પ્રભુ મને પોતાનો અનન્ય બનાવવા માગે છે. એવા ભાવને કારણે પછી તમને લોકમાં કે વેદમાં થતી જે કનડગટ છે એ ભગવદ આસક્તિમાં કોઈ દિવસે ચિંતાનો ઉમેરો નહીં કરી શકે. તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા ખીલા. એટલે લોક અને વેદમાં સાક્ષીવત થઈને રહેવું જોઈએ, ભક્તિમાં સાક્ષીવત ન રહેવું જોઈએ. એમાં ઇન્વોલ્વ હોવો જોઈએ, પૂરેપૂરો ઇન્વોલ્વ હોવો જોઈએ, એમાં ક્યારેય સાક્ષીવત ન થવું જોઈએ. લોક અને વેદમાં ભગવાનની લીલાનો વિચાર કરીને કે ભાઈ આમ થયું તો આપણે એનું અનુમોદન આપવું જોઈએ. એટલું ઇન્વોલ્વમેન્ટ ન થવું જોઈએ કે જેને કારણે લોકમાં આપણી કીર્તિ વધે કે બધા વાવા બોલે કે આપણે એટલા ઇન્વોલ્વ થઈ ગયા કે આપણે સેવાય છૂટી ગઈ, આપણું ભજનય છૂટી ગયું, ભગવાનને ભૂલી ગયા. એવું લોક અને વેદમાં આપણે કોઈ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી તો શું કામની? પણ ભગવાન એવું થવા નહીં દે. તો જ્યારે આપણને લોક અને વેદમાં આપણને સ્વસ્થ ન થવા દે, એમાં આસક્ત ન થવા દે તો ચિંતા ન કરવી. સમજમાં આવ્યું ને? પુરુષોત્તમજી એ રીતે સમજાવે છે, प्रभु चरणों ने जो यहाँ कदाचित से लेकर अर्थ तक की पंक्ति में जो विघ्न वाली बात कही है उसका कारण तो उन्हीं के द्वारा पूर्व में कहे हुए, એટલે જે ઉત્થાનિકામાં ગુસાઈજીએ ષષ્ઠમ સ્કંદનો જે સંદર્ભ લઈને સમજાવ્યું છે કે ભગવાન છે अपने भक्तों को धर्म अर्थ काम संबंधी प्रयासों को निष्फल कर देते हैं. समझो, ત્રૈવર્ગિક અસ્મત સ્વામી ત્રૈવર્ગિક આયાસો વિઘાત સ્યાત, જે વૃત્રના પ્રસંગમાં વૃત્ર કહે છે ઇન્દ્રને કે ભાઈ આપણા સ્વામી એવા છે કે આપણને ત્રૈવર્ગિક આયાસનો વિઘાત કરી દેશે, અને મોક્ષ જે છે એટલે ધર્મ અર્થ કામ એ ત્રૈવર્ગિક આયાસ કહેવાય, અને મોક્ષ જે છે એ ભક્ત ઈચ્છતો નથી. તો ત્રૈવર્ગિક આયાસનો વિઘાત કરે એની ચિંતા ન કરવી ભક્તે, કેમ કે એ અંગીકૃતનું લક્ષણ છે કે પ્રભુએ આપણો અંગીકાર કર્યો છે. પ્રભુ આપણને
કોઈ પણ જગ્યાએ કોઈ પણ પુરુષાર્થમાં, લોકમાં, વેદમાં એવી આસક્તિ થવા નહીં દે. तो इस षष्टम स्कंद का वाक्य ही जानना चाहिए, क्योंकि यह वाक्य पुष्टि के प्रकार में कहा गया है. यानी कि षष्टम स्कंद में पुष्टि लीला में कहेलू है कि जैसे वृत्रासुर को संकट की ऐसी परिस्थिति होने पर भी भगवान की कृपा का ही अनुसंधान हुआ. वृत्रे एम न कह્યું કે ઓહો ઇન્દ્રે મને મારવા માટે વજ્ર બનાવી લીધું ને હવે સ્વર્ગ જે છે મને નહીં મળે. વૃત્ર જાણે છે કે ભગવાન મારી ત્રૈવર્ગિક આયાસમાં વિઘાત કરશે. કોઈ નો પ્રોબ્લેમ, વૃત્રને કોઈ પ્રોબ્લેમ નથી, ભગવાનના સ્વભાવને જાણે છે. भगवान की कृपा का ही अनुसंधान है. वैसे ही यहाँ इस जीव को लौकिक वैदिक असफलता से दुख प्राप्त होने पर भी जब भगवत कृपा का ही अनुसंधान होता है. એટલે જે વૃત્ર છે એને ભગવાનની કૃપાનું જ અનુસંધાન હતું. એનો ત્રૈવર્ગિક આયાસનો ભગવાને વિઘાત કર્યો છતાં એને ચિંતા ન થઈ, પરંતુ ભગવાનની કૃપા વિશેષ જ માની કે મારી ઉપર પ્રભુની વિશેષ કૃપા છે કે આમાં પ્રભુ મને સ્વસ્થ થવા દેતા નથી. આવી ભાવનાથી લોક અને વેદમાં આપણે સ્વસ્થ ન થતા હોય તો એની ચિંતાને દૂર કરવી, એવું અહીંયા તાત્પર્ય છે. પુરુષોત્તમજી અહીંયા શ્રીમદ ભાગવતજીનો સંદર્ભથી આ વાતને સમજાવે છે. તો યહ ભી ભગવાન દ્વારા અંગીકાર કિए जाने का लक्षण है. અંગીકૃતિનું આ લક્ષણ છે કે પ્રભુ આપણને લોક અને વેદમાં સ્વસ્થ થવા દેતા નથી, લોક અને વેદમાં આપણી આસક્તિ રહેવા દેતા નથી. આ તો બહુ મોટું અંગીકારનું લક્ષણ છે કે પ્રભુએ આપણો પુષ્ટિમાં અંગીકાર કર્યો છે. સમજાણું ને? પુરુષોત્તમજી કહે છે પ્રભુ ચરણો વહી ભગવાન દ્વારા અંગીકાર કિए जाने का लक्षण है કે પ્રભુએ આપણો અંગીકાર કર્યો છે એટલે આપણને લોકનો જે મૂર્તિઓ છે કે વેદના મૂર્તિઓ સામે તાકવા નહીં દે, એમાં સ્વસ્થ થવા નહીં દે. આ અંગીકૃતિનું લક્ષણ છે. ऐसे विवेकी जीव के प्रति ही आचार्य चरणों ने साक्षिणो भवता खिला इस शब्दों द्वारा उपदेश दिया गया है. तो प्रभु चरणों ने भी इसका साक्षीवत तत्कृतम पश्यत, આનો અર્થ એ રીતે સમજાવ્યો છે મહાપ્રભુજીની પંક્તિનો, સાક્ષીણો ભવતા ખિલાનો, કે સાક્ષીવત તત્કૃતમ પશ્યત इत्यादि शब्दों से किया है. और भी माता पिता भाई बंधु पुत्र मित्र और जाति बंधु चाहे जो कहे या चाहे उनमें ममता रहित होकर उन्हें प्रसन्न रखना चाहिए. આ સપ્તમ સ્કંધનું વાક્ય છે. સપ્તમ સ્કંધ 14મો અધ્યાય 6 શ્લોક. કે ભાઈ પરિવારની અંદર આ લોકો પણ આપણને કંઈ હેરાન કરે કે કંઈ એવા શબ્દો કહે તો એ બધું સાક્ષીવત થઈને એમાં અનુમોદન આપવું, એમાં ઇન્વોલ્વ ન થવો, એટલો બધો ઇન્વોલ્વ ન થવા દેવો. ભગવદી ગૃહસ્થ પ્રકરણ મેં આ વાક્ય ત્યાંનું છે. इसके अनुसार पूर्व में कही गई रीति द्वारा आचार्य चरण के वचनों द्वारा लौकिक वैदिक में केवल साक्षीवत भगवत कृतियों को देखते रहना भी अंगीकार का लक्षण है. એટલે એમાં બહુ ઇન્વોલ્વ ન થવું, એમાં સાક્ષીવત થઈને ભગવાનની લીલા માનીને રહેવું. કોઈ કાંઈ પૂછે તો એનું અનુમોદન કરવું, પરંતુ એમાં એટલું ઇન્વોલ્વ ન થવું. ભગવદ ભજનમાં ઇન્વોલ્વ થવું, ભગવદ ભક્તિમાં ઇન્વોલ્વ થવું, અને ભગવદ ભજનને મેઇન ગોલ રાખીને લોક અને વેદ જે છે આપણે નભાવીએ કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્ય તેસુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્ય. આ એનો સાર છે, આ એનું તાત્પર્ય છે. પણ ભક્તિમાં સાક્ષીવત ન રહેવું, ભક્તિમાં પૂરો ઇન્વોલ્વ હોવો જોઈએ. એમાં હવે સાક્ષીવત થઈને રહેવું કે જેમ થતું એમ થવા દો, આમાં આપણે બહુ ઇન્વોલ્વ ન થવું, એવું ભજનમાં ન કરવું. લોક અને વેદમાં સાક્ષીવત થઈને રહેવું, પણ ભજનમાં તો પૂરેપૂરો ઇન્વોલ્વ રાખો. એવું અહીંયા પુરુષોત્તમજીનું, શ્રી મહાપ્રભુજીનું, ગુસાઈજીનું તાત્પર્ય જણાય છે. આ શ્લોક અહીંયા સંપન્ન થાય છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે?
તો આપણે એની ચર્ચા કરી. મહેશભાઈ, આનું ભગવદ ગીતા સાથે બી કોરસ્પોન્ડિંગ થોડું મળતું આવે એવો શ્લોક છે ભગવદ ગીતા 12મો અધ્યાયમાં કે અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણા એવચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય અર્પિત મનો બુદ્ધિ યોર મત ભક્ત સમે પ્રિય. બરાબર. નિર્મમો નિરહંકાર, કે ભાઈ બીજા બધામાં જે છે નિર્મમ થઈને રે. એટલે અહીંયા આપણે આને બે રીતે સમજવું જોઈએ કે એક તો એનું ઉદાત્તીકરણ કરવું જોઈએ કે ભાઈ લૌકિક કાંઈ આપણે નભાવી રહ્યા છે તો ભગવત સેવા માટે નભાવી રહ્યા છીએ, વૈદિક કાંઈ બી નભાવી રહ્યા છે તો આપણે ભગવત ભજન માટે નભાવી રહ્યા છે. તો આ એનું ઉદાત્તીકરણ થયું, આ એનો સંસ્કાર થયો. અને કોઈ વખતે પ્રભુ આપણી લોક અને વેદમાં એવી આસક્તિ ન થવા દે કે આપણી મનોકામના એવી પૂર્ણ ન થાય. આપણે ઘણું કરવું હોય લોકમાં, ચલો વેદમાં તો કંઈ કરતા નથી, કેમ કે આપણી લોક ઘણાની વેદમાં આસક્તિ રહી જ નથી. લોકમાં આપણી પ્રબલ આસક્તિ છે, એમાં આપણે પૂરેપૂરું દેખાવ કરતા હોઈએ અને આસક્તિપૂર્વક દેખાવ કરતા હોઈએ. તો એવી બાબતમાં ઘણી વખત આપણી એવી મનોકામના પૂર્ણ ન થાય આપણી લૌકિક, તો આપણે એની ચિંતા ન કરવી જોઈએ. અંગીકૃતિનું આ લક્ષણ છે કે ભાઈ પ્રભુએ આ મારો અંગીકાર કર્યો છે એટલે પ્રભુ મને આમાં સ્વસ્થ થવા નહીં દે, એટલે હવે મારે બહુ આમાં ઇન્વોલ્વ થવું નહીં. સુદામા ચરિત્રમાં પણ મહાપ્રભુજી સ્ટોરીમાં જ આપી છે ને કે ભાઈ જો એને લક્ષ્મી આપીશું તો એ ભક્તિ નહીં કરશે, એમાં ઇન્ફ્લક્ટ થઈ જશે. બહુ સુંદર, બહુ સુંદર ઉપાખ્યાન છે સુદામાજીનું. સુદામા રંક ભાર્યાર્થ ભૂમ્યા નિતેન્દ્ર વૈભવ. કે ભાઈ સુદામાએ જુઓ ચિંતા ન કરી કે ભગવાન ઉપર દોષારો પણ ન કર્યું કે મારા મિત્ર આટલા ધનવાન આટલા રાજા અને મને કાંઈ ન આપ્યું. એને જોતું પણ નહોતું, એ તો એના પત્ની માટે માગવા આવ્યા હતા. તો પ્રભુ ઉપર એને એવો અભાવ નથી આવ્યો કે કેમ મારું લોકમાં બધું સંપન્ન સિદ્ધ નથી થતું, હું આટલો દરિદ્ર કેમ. ભાઈ સુદામા તો ધનવાન છે, ભગવાન રૂપી અર્થો હરિરે વહી. ભગવાન રૂપી અર્થ જેની પાસે હોય એ કોઈ દી દરિદ્ર હોય જ નહીં. એની પત્ની છે રંક ભાર્યા. એટલે મહાપ્રભુજીએ કેટલું સરસ નામ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં આપ્યું કે સુદામા રંક નથી હો, કેમ કે ભગવાન રૂપી અર્થ જેની પાસે હોય એ કોઈ દી રંક ન હોઈ શકે. તો સુદામા રંક ભાર્યા, એની ભાર્યા રંક છે. એટલે ભાર્યાએ એને મોકલ્યા હતા પ્રભુ પાસે માગવા માટે. સુદામા કઈ જવા તૈયાર નહોતા. અને સાનિધ્યમાં, ભગવાનના સાનિધ્યમાં ભગવાને સુદામાને કંઈ ન આપ્યું તો એ ઓબ્જેક્શન નથી સુદામાને. અને રસ્તે જતા જતા પણ એને ખબર નથી કે મને ઇન્દ્રનો વૈભવ પ્રભુએ આપી દીધો છે. તો રસ્તામાં પણ એવા એ ભાવના કરે છે કે સારું થયું પ્રભુએ મને ધન ન આપ્યું, નહીંતર હું એવો મતવાલો થઈ જાત કે હું પ્રભુને ભૂલી જાત. એટલે સારું થયું ન આપ્યું. એવી જેની ભાવના હતી, એવા જ એના મનોરથ હતા. એને પ્રભુ પ્રત્યે દોષારોપ પણ નહોતું કે હું ઠાકોરજીનો આટલો નાનપણનો મિત્ર અને મારા મિત્ર આટલા મોટા રાજા, છતાં પણ મને થોડુંક કાંઈ ન આપ્યું. આવું દોષારોપ પણ ન આવ્યા. આપણને આવી જાય કે હું પ્રભુની એટલી ભક્તિ કરું છતાંય મારી પાસે કાંઈ નથી, સાયકલ લઈને જાઉં છું, કાંઈ ધન નથી કે કાંઈ લોકની અંદર મારી કોઈ રેપ્યુટેશન નથી, લોકમાં મારી ક્રેડિટ નથી, વગેરે વગેરે. હા, એટલું તો એટલી સારું કે ભક્તિમાં બાધારૂપ છે આ સંસાર, એમ એટલે એમના મર્યાદાના પ્રતિપક્ષથી. બરાબર ભાવેશભાઈ, આ બધામાં આપણે જે મહાપ્રભુજીનું જે શ્લોક છે કે ભાઈ રૂપ નામ વિભેદેના જગત ક્રીડતી યો યત, અને જે સાકાર બ્રહ્મવાદ જે છે એ જો આપણે પૂરેપૂરું સમજીએ, માનસિક નહીં પણ વર્તનમાં બી જો સમજીએ તો આ ચિંતા બધું થવાનો કોઈ પ્રશ્ન જ ઉભો ન થાય. સાચી વાત છે. પરંતુ ઘણી વખત આપણે છે ને એ લીલા બોધને ભૂલી જઈએ. આપણા જીવનની અંદર એ લીલા બોધ છે ને હંમેશા જાગૃત નથી રહેતો, એટલે આ ચિંતાની પ્રોબ્લેમ થાય છે. આખો
ચતુશ્લોકીમાં બહુ સુંદર મહાપ્રભુજી આ વાત કરી છે. ફાઇન, એકદમ સારો અનુસંધાન આપ્યું કે યદિ શ્રી ગોકુલાધીશો ધ્રુત તતઃ કિમ અપ્રમ બ્રૂહી લૌકિકેર વૈદિકેરપી, છે ને, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકી. અરે ભાઈ, ગોકુલાધીશને હૃદયમાં ધારણ કરી લીધા, હવે તમને લોક અને વેદમાં એવું કયું સુખ મેળવવાનું બાકી રહ્યું? હજી શું વસવસો તમને એટલો છે કે હજી હું લોકમાં સુખ એટલું મને બધા વાવા બોલવા જોઈએ કે વેદની અંદર મારું આ કાર્ય સિદ્ધ થવું જોઈએ? તો યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તતઃ કિમ અપરમ બ્રૂહી, બોલ લૌકિકેર વૈદિકેર અપી, ભગવાન જેવો આનંદ તને લોક અને વેદમાંથી મળશે ભાઈ? બોલ. અને હજી તમને પ્રભુ લોક અને વેદમાં આપણને જો સ્વસ્થ ન થવા દે એની આપણે ચિંતા લઈને બેઠા છીએ. તો ગોકુલાધીશને જેને હૃદયમાં ધારણ કરી લીધા છે, તથા કિમ અપરમ બ્રૂહી લૌકિકેર વૈદિકેર અપી, હવે એને લોક અને વેદમાં ભગવાનથી વિશેષ કોઈ આનંદની પ્રાપ્તિ થવાની છે? બોલો, નહીં થઈ શકે. એટલે કાં આપણે લોક અને વેદનું સબ્લિમેશન કરવું જોઈએ, એનું ઉદાત્તીકરણ કરવું જોઈએ. અને જો આપણે એમાં એટલા બધા આસક્ત થાય અને પ્રભુ આપણને સ્વસ્થ ન થવા દે, એમાં આપણી આસક્તિ ન થવા દે, તો એની ચિંતા મહાપ્રભુજી કહે છે કે ન કરવી જોઈએ. એમાં આપણે સાક્ષીવત થઈને રહેવું જોઈએ, લીલા માનીને. જેમ નિલેશભાઈએ કહ્યું કે ભાઈ, લીલા બોધ આપણો જો જાગૃત હશે તો આપણે સાક્ષીવત થઈ શકશું. પરંતુ ભજનની અંદર સાક્ષીવત નથી રહેવાનું. એમાં આપણે ટોટલી પ્રયત્ન તનથી, મનથી, ધનથી, બધી રીતે, કાયા વાણી મનથી એમાં ઇન્વોલ્વ થવું જોઈએ. એમાં ક્યારેય સાક્ષીવત ન બનવું જોઈએ. સમજમાં આવીને વાત? તો આ રીતે મહાપ્રભુજી આપણને, આપણે લોક અને વેદમાં સ્વસ્થ ન થઈ શકીએ તો એની ચિંતા ન કરવી જોઈએ. અને આપણા ભગવદીઓના પ્રસંગોની અંદર પણ આપણે જોઈએ છીએ કે લોકની અંદર એનું સ્વાસ્થ્ય ન કર્યું. જેમ પદ્મનાભદાસજી છે, નાત બારે મૂકી દીધા, લોકમાં નિંદા થઈ, એવું થયું ને. ઘણા એવા પ્રસંગો આવે છે. કોઈ વૈદિક કાર્ય સારી રીતે સંપન્ન ન થયું તો એની ચિંતા ન કરવી જોઈએ. એટલો બધો હેંગઓવર આપણને વેદનો ન હોવો જોઈએ. જેમ કોરોના આવ્યો, તમે જુઓ, વેદનો પણ હેંગઓવર છે આપણને. વેદનો પણ એટલો જ અપરસનો, બીજો વધારે નહીં. કોઈ સંધ્યાવંદન કરવાનો કે કોઈ અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ, પશુને સોમ કરવાનો, એવો કોઈ નથી આપણને. કે કોઈ સારી વિધિ કરવાનો, કે લગ્નની અંદર કોઈ સારા ઓથેન્ટિક બ્રાહ્મણને બોલાવીને વિધિ કરવાનો હેંગઓવર બિલકુલ નથી. કેમ કે એની ફીસ વધારે હોય. વીડિયાવાળાને આપણે 5 લાખ આપીએ, 3 લાખ આપીએ, પણ બ્રાહ્મણને આપણે 10,000 કે 5,000 ન આપીએ, એમાં કાપી લે. કેમ કે આપણો વીડિયાવાળામાં આસક્તિ વધારે છે, લોકમાં આસક્તિ પ્રબલ છે, વેદમાં બિલકુલ નથી. પણ આપણને વેદમાં અપરસની વાત આવે ત્યાં એટલી આસક્તિ છે કે કોરોનાના દિવસોમાં કોઈ ઠાકોરજી પધરાવી જવાય તૈયાર નહોતું, અને બાધક આવે તો શું કરવું? તો જે લોકો ગુરુ આજ્ઞાવાદીઓ હતા, એ બધા ગુરુ આજ્ઞાવાદીઓ ત્યારે ગુરુએ કહ્યું કે ભાઈ અમારી ઘરે પધરાવવા ન આવતા. બધા ગુરુએ ના પાડી દીધી. હવે ક્યાં જવું? હવે આટલી સામાન્ય વાત ત્યારે બધાને સમજમાં આવવી જોઈએ કે ભાઈ આવી પરિસ્થિતિમાં, બધી કન્ડિશનમાં ભગવત સેવા નિભાવવી જોઈએ. અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિતામ સુખમ થઈને રહેવું જોઈએ, જે આગળના શ્લોકમાં હમણાં આપણે જોવાનું છે. તો ત્યારે આવા ગુરુ આજ્ઞાવાદીઓ પણ ગુરુની આજ્ઞા માનતા નહોતા પાછા. બીજે ઠાકોરજી ગુરુએ કહ્યું કે ભાઈ આવી પરિસ્થિતિમાં બધી કન્ડિશનમાં તમે સેવા કરો, બાધક હોય તોય તમે સેવા કરો, ઘણા ગુરુએ કીધું હતું. પણ છતાંય એવો હેંગઓવર જે છે કે ના, આમાં સેવા થાય જ નહીં. હવે આટલું સહજ માણસની બુદ્ધિમાં સમજમાં ન આવે કે આવી પરિસ્થિતિમાં આપણે કોઈ ઠાકોરજી પધરાવવા તૈયાર નથી તો શું કરવું? સમજીશ ને? તો આવા ગુરુદેવની આજ્ઞાવાદીઓ જે છે એ પણ ગુરુદેવની આજ્ઞા માનતા નહોતા. એટલો બધો વેદનો અપ્રસનો હેંગઓવર હતો. અને આ કહેવાનું હોય જ નહીં, આ તો સહજમાં આપણને સમજમાં આવવું જોઈએ કે ભાઈ આવી પરિસ્થિતિમાં ઠાકોરજી આપણે ન પધરાવા જોઈએ ક્યાંય. કોઈ પધરાવા તૈયાર હતું નહીં. ગુરુદેવની જે ટોટલી એની આજ્ઞાનું પાલન કરવાવાળાના ગુરુદેવજીએ ના પાડી દીધી કે ના, અહીંયા ન પધરાવતા.
અહીંયા આવવાનું જ નહીં. ડેલા બંધ કરી દીધા હતા ગુરુઓએ, હવેલીઓ બંધ કરી દીધી હતી. જુઓ, કોવિડમાં ચરણ ભેટ ધરવી તો ઓનલાઈન કરી દેજો, ગૂગલ પે કરી દેજો, પણ અંદર આવતા નહીં. ઠાકોરજી પધરાવા તો આવું જ નહીં. વળી અમને કોરોના ઘૂસી ગયો તો ક્યાં જવું? ક્યાં ગયું ભાઈ આ બધી ગુરુ આજ્ઞા ક્યાં ગઈ તમારી ત્યારે? એટલે ક્યારેક ક્યારેક આવો હેંગઓવર આવી જાય કે ભગવાન ગૌણ બની જાય. તો આવા હેંગઓવરની પણ આવશ્યકતા નથી. પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ. અને અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ થઈને રહેવું જોઈએ, જે આગળનો 7મા શ્લોકની અંદર મહાપ્રભુજી સમજાવે છે. તો આમાં કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો આપણે આગળનો શ્લોક લઈએ. કોઈને કંઈ પ્રશ્ન છે ભાઈ? લોકમાં આસક્તિ હોય ને ક્યાંય કોઈ બોલાવતું ન હોય અને આપણને ચિંતા થતી હોય કે હવે શું કરવું, કોઈ લોકો આપણને બોલાવતા નથી, બધી જગ્યાએ ઝઘડાઓ થાય છે અને હવે ઘરમાં બેસીને શાંતિથી ભજન કરો. બહુ તક આપી મહાપ્રભુજીએ, બહુ કૃપા કરી ઠાકોરજી આપણી ઉપર. હવે કોઈ બોલાવે નહીં, કોઈ આપણી ઘરે આવે નહીં, હવે શાંતિથી ભજન કરો. કેમ કે લોકમાં આપણે સ્વસ્થ થયા નથી, લોકમાં આપણી ઈચ્છાઓ કામનાઓ પૂર્ણ ન થઈ, લોકમાં બધા સાથે આપણે ક્યાંય મિક્સ ન થઈ શક્યા. તો હવે લોકમાં સ્વસ્થ ન થઈ શક્યા તો ઘરમાં આવીને હવે તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, શાંતિથી ભજન કરો. એવું અહીંયા ઠાકોરજી તમને અનુકૂળતા કરી આપી સેવા કરવાની. આગળ જે શ્લોક છે એની જે એડિંગ છે પુષ્ટિ પાઠાવલીમાં તમે જોશો તો એનું તાત્પર્ય સમજમાં આવશે કે પોતે પોતાના સ્વકીયો ગુરુ ભગવાન બંને એકબીજાથી કોઈ એકની આજ્ઞા ભંગ થવાના ભયથી કરવામાં આવતી સ્વસેવ્ય પ્રભુ વિષયક ચિંતા ભગવત સેવાના તાત્પર્યના વિવેકથી દૂર કરવી. હવે આ તો કોઈ મોટો એવો વિરલ ભગવદી હશે કે જેને પ્રભુ સાનુભાવ જતાવીને કોઈ એવી આજ્ઞા કરતા હોય, એના સંદર્ભમાં આ વાત છે કે સેવા કૃતિર ગુરુરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. ગુરુની મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરી રહ્યા છીએ અને એમાં ઠાકોરજી કંઈક ઇન્ટરફિયર કરે, કંઈક વિશેષ આજ્ઞા કરે કે જે મહાપ્રભુજીની આજ્ઞાથી કંઈક અલગ હોય, તો ભક્તને ચિંતા થાય ને કે હું તો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સેવા કરું છું અને ઠાકોરજીએ આ કંઈક વિપરીત આજ્ઞા કરી, હવે શું કરવું? હવે ઠાકોરજીની આજ્ઞા પાડવી કે મહાપ્રભુજીની આજ્ઞા પાડવી? તો ત્યારે ઠાકોરજી કે મહાપ્રભુજીની આજ્ઞા પાડવામાં તાત્પર્ય અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ, ભગવત સેવાનો નિર્વાહ સારી રીતે થવો જોઈએ, એ મેન ગોલ હોવો જોઈએ અહીંયા. એટલે બાધનમ વા અબાધનમ વા સેવા એવ મુખ્ય. ગુસાઈજી કે ભાઈ બાધન થાય કે ન બાધન થાય, સેવા મુખ્ય છે. એ તાત્પર્ય અહીંયા સમજાવવા માંગે છે. સર્વપ્રથમ આપણે ષોડશ ગ્રંથ પરિચયમાં એનું સમજશું તાત્પર્ય, પછી આપણે ગુસાઈજીની ટીકા લેશું. ભક્તની પ્રારંભિક અવસ્થામાં ગુરુની આજ્ઞા અનુસાર જ ભગવત સેવા કરવી જોઈએ. ગુરુ એટલે શ્રી મહાપ્રભુજી. હો ભાઈ, બધાએ ટીકાકારોએ ગુરુનો અર્થ અહીંયા આચાર્ય ચરણો લીધા, આધુનિક ગુરુ નથી લીધા. કેમ કે આધુનિક ગુરુ જે છે એને કંઈ ભરોસો નથી શું આજ્ઞા કરે. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આજ્ઞા કરતા હોય તો વેલકમ, પણ મહાપ્રભુજીના સિદ્ધાંતથી કંઈ વિપરીત આજ્ઞા કરતા હોય આધુનિક ગુરુ, તો એની બાળલીલા છે એમ સમજવું. બાળક હોય ને, બાળક ઘણું બધું બોલે, બધું પ્રામાણિક ન હોય, તો એ બાળલીલા સમજવી. તો પ્રારંભિક અવસ્થામાં ગુરુની આજ્ઞા અનુસાર જ ભગવત સેવા કરવી જોઈએ, પરંતુ ભગવાનની ઈચ્છાને અધીન
કે ભગવાનની આજ્ઞાને અધીન સેવાના પ્રકારમાં કંઈક ભિન્નતા પણ આવી જાય, એમાં પણ ચિંતા જેવું કંઈ નથી. કંઈક ભિન્ન આજ્ઞા પ્રભુ કરે તો ચિંતા ન કરવી. ગુરુની આજ્ઞા અનુસાર હોય કે ભગવાનની આજ્ઞા અનુસાર હોય, જેવી રીતે હોય એમ, તાત્પર્ય કૃષ્ણ સેવામાં તત્પરતા વધતી જાય, એ જ જીવન પ્રણાલી સુખપ્રદ થાય છે. એટલે પ્રભુની સેવા પરતા આપણી વધવી જોઈએ. એટલે બાધનંબા અબાધનંબા સેવા એવ મુખ્ય, એનો બહુ સુંદર વિસ્તાર પુરુષોત્તમજી અને શ્રી ગુસાઈજીએ સમજાવ્યો છે. આપણે એના શબ્દોમાં જ સમજીએ આ શ્લોકને. તો પ્રભુચરણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, સેવાકૃતિર ગુરુરાજ્ઞા બાધનંબા હરિ ઈચ્છયા અધઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે હવે સેવાકૃતિર વગેરે શબ્દોની વ્યાખ્યા કરી રહ્યા છીએ. તો સર્વપ્રથમ તો ગુરુ આજ્ઞા જે પ્રકારે બાધિત ન થતી હોય એ પ્રકારે ભગવાનની સેવા કરવી જોઈએ. આચાર્ય ચરણોએ જે રીતે ષોડશ ગ્રંથમાં આપણને આજ્ઞા કરી એ રીતે ભગવત સેવા કરવી જોઈએ. આધુનિક ગુરુ જે છે આપણા ગુરુદ્વાર, એ પણ જો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આજ્ઞા કરતા હોય તો એ રીતે કરવું જોઈએ. પણ મહાપ્રભુજીના ષોડશ ગ્રંથથી કાંઈ વિપરીત આજ્ઞા કરતા હોય તો એ આજ્ઞાનું પાલન ન કરવાથી કોઈ દોષ લાગતો નથી. કેમ કે સંપ્રદાયના ગુરુ મહાપ્રભુજી છે, આ માર્ગના પ્રવર્તક મહાપ્રભુજી છે, આ માર્ગનું ફલદાન કરવાવાળા મહાપ્રભુજી છે. એટલે મહાપ્રભુજીથી કોઈ મોટું નથી. મહાપ્રભુજીથી આધુનિક કોઈ ગુરુ મોટા નથી. અને મહાપ્રભુજીની આજ્ઞાથી વિપરીત આધુનિક ગુરુ જો આજ્ઞા કરતા હોય તો એ પાડવા માટે આપણે બંધાયેલા નથી. એવી આજ્ઞા મહાપ્રભુજી આપે છે, એવી આજ્ઞા ગુસાઈજી આપે છે. તો તે પ્રકારે આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે સેવા અવશ્ય કરવી જોઈએ. અને ગુરુ આજ્ઞાથી સેવા કરવા વાળાને જો કદાચ કોઈ વિશેષ ભગવદ આજ્ઞા થઈ જાય કે પ્રભુ સાનુભાવ જતાવીને, હો ભાઈ, કોઈ મનના કોઈ એવા કલ્પના દ્વારા કે હાલો હવે મને ભગવદ આજ્ઞા થઈ છે આવી, કે મારે મનોરથ કરાવવા જવાનું હવેલીમાં, આવી આજ્ઞા ન ચાલે. ભગવાન સાનુભાવ જતાવીને પ્રગટ થઈને કોઈ વિશેષ આજ્ઞા કરી, જેમ રામદાસજીને કરી કે ભાઈ તું દર્શન કર. હમણાં બહુ સુંદર એ પ્રસંગ પુરુષોત્તમજીએ ટીકામાં ટાંકેલો છે આ શ્લોકને સમજાવવા માટે. આપણે એના શબ્દોમાં સમજશું. શ્રી ગુસાઈજી શું કહે છે કે ભાઈ વિશેષ ભગવદ આજ્ઞા થાય. હવે જુઓ, મહાપ્રભુજી ઠાકોરજીના સ્વભાવને જાણે છે કે ઠાકોરજી કોઈ મહાપ્રભુજીની આજ્ઞાથી બંધાયેલા નથી. લીલાની અંદર તમે જુઓ, ભાગવતજીની અંદર જુઓ તો ઠાકોરજી કોઈ મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન નથી કરતા. ઠાકોરજી કંઈ થોડા બંધાયેલા છે, અને મહાપ્રભુજી જાણે છે કે ઠાકોરજી છે એ કોઈ મર્યાદામાં બંધાયેલા નથી. મહાપ્રભુજીએ કહ્યું કે ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્તમ સમર્પણ. ઠાકોરજી છે દેવાધિદેવ છે, એને અર્ધભુક્તનું સમર્પણ ન થાય. પણ ઠાકોરજી છે એ તો ગોપ મંડળીની અંદર અર્ધભુક્ત આરોગી રહ્યા છે. કેમ કે એ કાંઈ થોડા મહાપ્રભુજીની આજ્ઞા પાલવા બંધાયેલા છે. ઠાકોરજી કોઈની આજ્ઞામાં બંધાયેલા નથી. અને આવો જે ઠાકોરજીનો સ્વભાવ આચાર્ય ચરણો જાણે છે, એટલે મહાપ્રભુજી આ વાત સમજાવે છે કે ભાઈ, મારી આજ્ઞાથી પણ વિરુદ્ધ કાંઈ આજ્ઞા ઠાકોરજી સાનુભાવમાં જતાવે તો પછી મારી આજ્ઞાને સ્કીપ કરીને ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું. કેમ કે ઠાકોરજી છે કોઈમાં બંધાયેલા નથી. એ તો અર્ધભુક્ત આરોગી રહ્યા છે. એ થોડી મહાપ્રભુજીની આજ્ઞામાં બંધાયેલા છે. એટલે મહાપ્રભુજી ઠાકોરજીના સ્વભાવને જાણીને આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રભુ જેમ આજ્ઞા કરે એવી રીતના કરવું જોઈએ, ત્યારે મારી આજ્ઞાને સ્કીપ કરી દેવી જોઈએ. તો આવી પરિસ્થિતિમાં ભગવદ આજ્ઞા મુજબ કરવું જોઈએ. અને આ આચાર્ય ચરણો બાધનંબા હરિ ઈચ્છયા
એ શબ્દોથી કહી રહ્યા છે, આમ ગુસાઈજી કહે છે. અર્થાત આવી વિશેષ ભગવદ આજ્ઞાનો વિકલ્પ ઉપલબ્ધ હોય ત્યારે જ ભગવદ આજ્ઞા મુજબ કાર્ય કરવું જોઈએ. એટલે ઠાકોરજી એવો પ્રગટ થઈને સાનુભાવ જતાવીને કોઈ એવી વિશેષ આજ્ઞા કરે તો એ પ્રમાણે કરવું જોઈએ. જો એ રીતે પ્રભુ આજ્ઞા ન કરતા હોય તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું બાંધન ન કરવું જોઈએ. ગુરુની આજ્ઞાનું બાંધન ન થાય. ગુરુ એટલે શ્રી મહાપ્રભુજી. ગુરુની આજ્ઞાનું બાંધન ન કરતા ભગવત સેવા કરવી જોઈએ. ગુરુ આજ્ઞા અબાધિત થતી હોય કે બાધિત થતી હોય, એટલે ગુરુ આજ્ઞાનું બાંધન થતું હોય કે અબાધન થતું હોય. શ્રી ગુસાઈજી કેટલા સુંદર શબ્દો કહે છે, જુઓ. એવમ સતી ગુરુ આજ્ઞા બાધને અબાધને બાધને વા સેવા એવ મુખ્ય. ગુરુની આજ્ઞાનું બાંધન થાય કે ગુરુની આજ્ઞાનું બાંધન ન થાય, ભગવાનની સેવા મુખ્ય છે. આ સમજાવો તમારા આધુનિક ગુરુદેવને આ લીટી ગુસાઈજીની, કે ગુરુની આજ્ઞાનું બાંધન કે અબાધન થાય એ મહત્વનું નથી, સેવા મહત્વની છે. આપણા ઘરમાં આપણા સ્વતનું વિત્તથી ગુરુની આજ્ઞાનું બાંધન થતું હોય તોય સેવા કરવી જોઈએ, અને ન બાંધન થતું હોય તોય સેવા કરવી જોઈએ. જો તમે ગુરુનો અર્થ આધુનિક તમારા દીક્ષાદાતા ગુરુ લેતા હોય તો એના વાક્ય બતાવો કે ભાઈ સેવા મુખ્ય છે, ગૃહ સેવા મુખ્ય છે, બાંધન ને અબાધન મુખ્ય નથી. અહીંયા આવું ગુસાઈજી કહી રહ્યા છે, હું નથી કહેતો. જુઓ, એવમ સતી ગુરુ આજ્ઞા અબાધને બાધને એવા સેવા એવ મુખ્ય યતો તસ્તથૈવ સ્થેયમિતિ આહુ. આનંદથી સેવા કરવી જોઈએ, જેવું મહાપ્રભુજી કહી રહ્યા છે. જુઓ કે અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. સુખપૂર્વક રહેવું જોઈએ, ચિંતા છોડીને સેવા પર ચિત્ત રાખીને રહેવું જોઈએ. ગુરુની આજ્ઞાનું બાંધન થાય કે અબાધન થાય એ મહત્વનું નથી, એવું ગુસાઈજી અહીંયા કહેવા માંગે છે. કે ગુરુ આજ્ઞા અબાધિત થતી હોય કે બાધિત થતી હોય, મુખ્ય તો ભગવત સેવા છે. તેથી જે પ્રકારે ભગવત સેવાની પ્રધાનતા આવતી હોય એવી જ રીતે રહેવું જોઈએ. અને આ જ ભાવને આચાર્ય ચરણો અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ એ શબ્દોથી કહી રહ્યા છે. અને આવી રીતે કરશો તો પરિણામ સુખકારી થશે, પરિણામ સુખકારી આવશે, આ ગુસાઈજી કહે છે. અને આ જ કારણે મહાપ્રભુજી શ્લોકમાં વિધાય સ્થેયતામ સુખમ એમ સુખમ પદનો પ્રયોગ કર્યો છે. ગુસાઈજીની ટીકાને સમજાવવા માટે પુરુષોત્તમજીએ બહુ સરસ રીતે એના ખુલાસાઓ કર્યા છે. આપણે પુરુષોત્તમજીની ટીકા લઈ વિશેષ ખુલાસો થશે, પછી આપણે પ્રશ્નને કોઈના કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. શ્રી પુરુષોત્તમજીએ 40મા પેજ ઉપર આ શ્લોકને સમજાવ્યું છે. શ્રી પુરુષોત્તમજીની ટીકામાં ગુરુ રાજ્ઞા સે લેકર કાર્યમ, ત્યાં સુધીની જે ગુસાઈજીની પંક્તિ છે એને પુરુષોત્તમજી સમજાવે છે. अर्थात विशेष भगवद आज्ञा होने पर गुरु आज्ञा को बाधित कर देना चाहिए. केम? जिसकी परमात्मा में परम भक्ति है और वैसी ही गुरु में भी है, उसी महात्मा के हृदय में ये उपदेश प्रकाशित होते हैं. आ श्वेताश्वतर उपनिषदनी वाक्य है कि यस्य देवे परा भक्ति यथा देवे तथा गुरो प्रकाशमन महात्मन प्रकाशमन महात्मन प्रकाशंते महात्मन प्रकाशंते महात्मन. એટલે જેવી ભગવાનમાં આપણી ભક્તિ છે એવી જ આપણા મહાપ્રભુજીમાં પણ આપણને ભક્તિ હોવી જોઈએ. તો એને એના હૃદયમાં गुरु वैसे ही गुरु में भी आसक्ति होनी चाहिए. उसी महात्मा के हृदय में ये उपदेश प्रकाशित होता है. એટલે એને હૃદયમાં આ મહાપ્રભુજીનો જે ઉપદેશ છે એ પ્રકાશિત થાય છે इस श्रुति के द्वारा. एवं આ એક હવે શ્રીમદ ભાગવતજીનું એકાદશ સ્કંદ 29મો અધ્યાયનો 6ઠો શ્લોકનું એક કોટેશન આપે છે
कि हे भगवान, आप समस्त प्राणियों के अंतःकरण में अंतर्यामी एवं बाहर गुरु रूप से स्थित होकर उनके पाप नष्ट कर देते हैं। बड़े बड़े ज्ञानी ब्रह्मा की आयु पार करके भी आपका उपकार चुका नहीं सकते, आपका यानी गुरु का। अतः वे निरंतर आपका स्मरण करते रहते हैं। इत्यादि एकादश स्कंद के वाक्य द्वारा गुरु ही मुख्य है। आ श्वेताश्वतर उपनिषद અને શ્રીમદ ભાગવતજીના વાક્યથી ગુરુની મહત્તા બતાવી છે કે ગુરુ જ આપણને ઠાકોરજી સુધી લઈ જાય છે. અને આપણે ત્યાં એવી પરંપરા પણ વૈદિક સનાતન ધર્મમાં રહી છે કે ગુરુથી જ આપણને એવું જ્ઞાન પ્રાપ્ત થાય. સર્વનિર્ણય નિબંધમાં પણ જ્યાં તદભાવે સ્વયંવાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિતનો ઉપદેશ આપ્યો છે કે ભાઈ કલિયુગની અંદર એવા ગુરુ, કૃષ્ણ સેવા પરમ વિક્ષ ગુરુ નહીં મળે, દંભાદિ રહિત ગુરુ નહીં મળે, ભાગવત તત્વજ્ઞ ગુરુ નહીં મળે, તો શ્રી મહાપ્રભુજીમાં ગુરુ બુદ્ધિ રાખીને ભગવત સેવા શરૂ કરી દેવી જોઈએ. સમજાણું ને? એટલે ગુરુના અભાવમાં પણ પુષ્ટિ ભક્ત ભગવત સેવાથી વંચિત ન રહેવો જોઈએ. આવી વ્યવસ્થા મહાપ્રભુજીએ કરી છે કે મહાપ્રભુજીમાં ગુરુ બુદ્ધિ રાખીને ભગવત સેવા શરૂ કરી દેવી જોઈએ, જેમ એકલવ્યએ શરૂ કરી દીધી હતી. સમજાણું ને? તો એવો ગુરુ મહિમા શાસ્ત્ર બતાવે છે. तो कि गुरु की आज्ञा बाधित न हो ऐसे प्रकार से सेवा करनी. गुरुની આજ્ઞાનું કોઈ જગ્યાએ ઉલ્લંઘન ન થાય. જે રીતે મહાપ્રભુજીએ આપણને ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરી એ રીતે ભગવત સેવા કરવી જોઈએ. હરિરાયજી પણ શિક્ષાપત્રમાં કહે છે કે ભાઈ ભગવત સેવા મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરવી જોઈએ. શ્રીમદાચાર્ય માર્ગેણ નાન્ય નાપી કદાચન ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે ન દુર્વાસના સમન્વયાત કિંતુ શ્રીમદાચાર્ય માર્ગેણ નાન્ય નાપી કદાચન. બીજા કોઈ પ્રયોજનથી, કોઈ ફલ માટે, કોઈ ભોગ માટે, કોઈ પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ માટે ભગવત સેવા ન હોવી જોઈએ. એકમાત્ર શ્રી આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે જ ભગવત સેવા કરવી જોઈએ. આવું હરિરાયજી પણ કહે છે. જુઓ શિક્ષાપત્રમાં. આત્મનિવેદિયો કા યે ધર્મ હૈ. જેણે આત્મનિવેદન કર્યું છે, જેને બ્રહ્મ સંબંધ લીધું છે, એના આ ધર્મ છે કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કરે. ભગવત કૃતિ કો સાક્ષીવત દેખતે રહેના ચાહીએ, પરંતુ ભગવત સેવા ત્યાગ દે ऐसा नहीं. ભગવત કૃતિને સાક્ષીવત આપણે જોઈએ, સારી વાત છે, લીલા માન્ય, પરંતુ ભગવત સેવા છોડીને नहीं. इससे यह सिद्ध होता है कि लौकिक विषयों में ही साक्षीवत देखते रहना चाहिए, भगवत सेवा के विषय में नहीं. એટલે લોક અને વેદમાં તમે સાક્ષીવત થઈને રહ્યો, સારી વાત છે, પરંતુ ભગવત સેવામાં સાક્ષીવત નથી રહેવાનું. એમાં ટોટલી ઇન્વોલ્વમેન્ટ આપણો હોવો જોઈએ, તન મન, કાયિક વાચિક માનસિક બધી રીતે. तिस पर भी श्री हरि की इच्छा का ही विचार करना चाहिए, क्योंकि गुरु की आज्ञा बाधन करने में या अबाधन करने में मूल कारण तो भगवद इच्छा ही है. गुरुની આજ્ઞા બાધન થતી હોય કે ન બાધન થતી હોય, કોઈ વિશેષ આજ્ઞા ભગવાન કરતા હોય તો ગુરુની આજ્ઞાને સ્કીપ કરીને પણ ભગવદ આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અન્યથા જો ભગવત સેવા પરતા ન વધતી હોય, ન નભતી હોય, તો ગુરુની આજ્ઞાનું બાધન ન થાય. એનો એક બહુ સુંદર દ્રષ્ટાંત અહીંયા શ્રી પુરુષોત્તમજી આપે છે. શ્રી પુરુષોત્તમજી શું કહે છે જુઓ, વાર્તા પ્રસંગ ટાંકે છે પુરુષોત્તમજી પણ. પુરુષોત્તમજી જેવા 10 દિગંત વિજયી વાર્તા પ્રસંગને અહીંયા ટાંકી રહ્યા છે કે હરિ કી ઈચ્છા તો ભગવદ અનુભાવ કા अनुभव करने वालों को ही दृष्टिगोचर होती है. हरिनी इच्छा भगवान अनुभव जतावे, सानुभाव जतावे કે પ્રગટ થઈને આજ્ઞા કરે ત્યારે જ જણાય. અન્યથા તો શાસ્ત્ર છે એ ભગવાનની આજ્ઞા છે. જે ભગવાને ગીતાજીમાં કહ્યું છે અર્જુનજીને
કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્રમ વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહ અર્હસી. શાસ્ત્ર પ્રમાણ છે ભાઈ, શાસ્ત્રમાં જે રીતે આજ્ઞા કરી એ રીતે ચાલવું જોઈએ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત, શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય શાસ્ત્રથી થાય. એમાં તમે એમ ન કહી શકો કે અમારા અંતઃકરણમાં કે અમારા હૃદયમાં આવું સ્ફુરે છે. હવે ભાઈ અંતઃકરણમાં તો કાંઈ વિચિત્ર સ્ફુરે, કાંઈ શાસ્ત્રથી વિરુદ્ધ સ્ફુરે, પણ એ પ્રામાણિક ન કહેવાય. કેમ કે કાલ પૂતો અંતરાત્મા મારય હતી. કાલથી પ્રેરાયેલો અંતરાત્માની જે આજ્ઞા છે એ તમને મારશે. એટલે અંતર્યામીનો ભરોસો ન કરવો. એટલે ભગવાને કહ્યું કે તસ્મા શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. જ્યાં સુધી ઠાકોરજી પ્રગટ થઈને એવી આજ્ઞા ન કરે ત્યાં સુધી મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય. આગળ પુરુષોત્તમજી કહે છે, જુઓ કે અન્ય તો ભક્તિ મેં પ્રાપ્ત ફલ એવं પ્રભુ સામર્થ્ય કે બલ કી કલ્પના ही કર सकते हैं. એટલે ભગવાને જ્યારે આપણને એવો સાનુભાવ નથી જતાવ્યો ત્યારે આપણે પ્રભુના સામર્થ્યનો કે પ્રભુના બલની કલ્પના કરી શકીએ, કે એનું આપણે મહાત્મ્ય જાણી શકીએ. ऐसा होने पर यथा अधिकार भगवद इच्छा को समझकर कार्य करना चाहिए. એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે કાર્ય કરવું જોઈએ. જ્યાં સુધી પ્રભુ એવો પ્રગટ થઈને કે સાનુભાવ જતાવીને એવી આજ્ઞા ન કરે ત્યાં સુધી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કાર્ય કરવું જોઈએ. એટલે ભગવત સેવા કરવી જોઈએ. इससे સ્વધર્મ કી હાનિ નહીં હોગી. જો આ રીતે કરશું તો સ્વધર્મની હાનિ નહીં થાય, પુષ્ટિ ધર્મની હાનિ नहीं થાય. ऐसा अर्थ है. इसी बात को बताने के लिए प्रभु चरणों ने मूल श्लोक की दूसरी पंक्ति का विवरण एवं सती इत्यादि शब्दों से आरंभ किया है. और भी जैसे वार्ता में उल्लेख है कि राजभोग के समय, जो पुरुषोत्तमजीએ વાર્તાનો અહીંયા ટાંક્યું છે કે મમ આચાર્ય આજ્ઞા ભોગ સમયે દર્શન વિષયણી ન અસ્તિ નો ઉન્મિલિષ્યામિ ઇતિ તે પ્રત્યુક્ત. આ પુરુષોત્તમજી વાર્તા પ્રસંગ ટાંકીને કહે છે, રામદાસજીએ ભગવાનને શું કહ્યું કે રાજભોગ के समय नेत्र बंद करके पंखा करते हुए बड़े रामदास जी को भगवान श्री गोवर्धनेश्वर ने आज्ञा दी कि नेत्र खोल कर मुझे साक्षात भोजन करते हुए देखो. बड़े रामदास जी ने ઠાકોરજીએ આજ્ઞા કરી. મહાપ્રભુજીએ એને શું આજ્ઞા કરી હતી કે આંખો વીંચીને પંખો કરવો. આ મહાપ્રભુજીની આજ્ઞા છે. અને શ્રીનાથજીએ ઠાકોરજીએ શ્રી ગોવર્ધન ધરે એવી આજ્ઞા કરી કે રામદાસ અમે આરોગી રહ્યા છે, તમે દર્શન કરો, આંખો ખોલીને દર્શન કરો. રામદાસજીએ ના પાડી દીધી. तो नेत्र खोलकर मुझे साक्षात भोजन करते हुए देखो. तब उन्होंने प्रत्युत्तर दिया कि आचार्य चरणों ने मुझे भोग के समय दर्शन करने की आज्ञा नहीं दी है. ભોગ સમયે પ્રભુ અરોગતા હોય છે એ સમયે મહાપ્રભુજીએ મને પંખો કરવાની આજ્ઞા કરી છે, દર્શન કરવાની આજ્ઞા નથી કરી, આંખો વીંચીને પંખો કરવાની આજ્ઞા કરી છે. तो भोग के समय दर्शन करने की आज्ञा नहीं दी है, अतः मैं नहीं खोलूंगा. આ જુઓ, ઠાકોરજીને રામદાસજીએ કહી દીધું કે હું નેત્ર ખોલીશ નહીં ભાઈ. तब भगवान प्रसन्न हुए. क्यों प्रसन्न हुए भाई? नो आज्ञा पाड़ी तो ही प्रसन्न થયા. भगवद आज्ञा न पाड़वाना कारणे प्रसन्न થયા ठाकुर जी. तब प्रभु प्रसन्न हुए. अतः सामग्री आदि के विषय में यदि भगवान की कोई विशेष आज्ञा का पालन करने में आचार्य चरणों की साधारण आज्ञा बाधित हो जाए तो श्री महाप्रभु जी अप्रसन्न नहीं होंगे. जो कहीं सामग्री आदि ની આજ્ઞા કરી હોત કે આમાં લૂણ ઓછું છે, રામદાસ તમે લૂણ લઈ આવો, કે આમાં મઠો છે બહુ ખાટો છે, એમાં જલ કરવું છે તો વધારે જલ લઈ આવો, કે કોઈ સામેથી કોઈ સામગ્રી માગી હોત
તો રામદાસજી આંખો ખોલીને એ સામગ્રી લાવત અને એમાં પ્રભુનું દર્શન થાત, તો મહાપ્રભુજી એમાં અપ્રસન્ન ન થાત, મહાપ્રભુજી પ્રસન્ન થાત. કેમ કે ભગવત સુખનો વિચાર છે. જુઓ, બાધનમમાં અબાધનમમાં સેવા એવ મુખ્ય. બાધન થાય કે અબાધન થાય એ મહત્વનું નથી, સેવા સારી રીતે નિર્વાહ થવી જોઈએ. એ રહસ્ય અહીંયા સમજાય. હે? હા, ભગવત સુખનો વિચાર છે. રાઈટ. કેમ કે સ્વામી સંતોષ જનિકા સેવા, પુરુષોત્તમજી સેવાની વ્યાખ્યા આપી છે સિદ્ધાંત મુક્તાવલીમાં, કે સ્વામીને જેમાં સંતોષ થતો હોય, સ્વામીને જેમાં સુખ થતું હોય એ સેવા. તો એ વાત અહીંયા પુરુષોત્તમજી બહુ સુંદર પ્રસંગ ટાંકીને સમજાવે છે કે जब अतः सामग्री आदि के विषय में यदि भगवान की कोई विशेष आज्ञा का पालन करने में, એટલે કોઈ સામગ્રી પ્રભુએ મંગાવી હોત તો એનું પાલન કરવામાં આચાર્ય ચરણો की साधारण आज्ञा बाधित हो जाए तो श्री महाप्रभुजी अप्रसन्न नहीं होंगे. કે ભાઈ કેમ આંખો ખોલીને સામગ્રી લેવા ગયા એવું મહાપ્રભુજી ન કહે કે સારું થયું ઠાકોરજી આજ્ઞા કરી તો ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે ઠાકોરજીના સુખનો વિચાર કરીને સામગ્રી લાવવી જોઈએ. જેવી રીતે પૂરણપોળીમાં ઘી નથી ઓછું. હા, જો છે ને કે વાઘાજી રજપૂતને આજ્ઞા કરી ઠાકોરજીએ કે ભાઈ ઘી આમાં નથી, મારા ગળામાં ખૂંચે છે, તો એ તો જૂતા પહેરીને કાંઈ અનુસંધાન જ નથી રહ્યું એમ. હવે જૂતા પહેરીને કાંઈ સેવામાં જવાનું હોય એ મહાપ્રભુજીની આજ્ઞાથી ઓપોઝિટ છે ને. પણ ભગવત સુખનો વિચાર કરીને એને અનુસંધાન ન હતું એટલે એનું અનુકરણ ન કરાય આપણે. તો બાધનમવા હરી ઈચ્છા થયું છે ત્યાં. એક્ઝેક્ટ બહુ સારો પ્રસંગ છે. જો આવા પ્રસંગો જુઓ ત્યાં કે જ્યાં બાધનમવા હરી ઈચ્છા, ગુરુની આજ્ઞાનું બાધ થયો છે અને તોય ગુરુ પ્રસન્ન થયા છે કે ઠાકોરજી પણ પ્રસન્ન થયા છે. આ વાત અંતઃકરણ, આ વાત વિવેક ધૈર્યાશ્રયમાં આપણે જોઈ હતી કે વિશેષતઃ ચેદ આજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નંતુ દૈહિકા. કોઈ વિશેષ આજ્ઞા ભગવાનની એવી અંતઃકરણ ગોચર થતી હોય તો એ પ્રમાણે કરવું જોઈએ, જેમાં ભગવત સુખનો વિચાર હોય, પોતાના સુખનો વિચાર ન હોય. ત્યાં પણ આપણે આ પ્રસંગ જોયો તો બડે રામદાસજીનો કે ભાઈ રામદાસજીએ પોતાના સુખનો વિચાર નથી કર્યો, ભગવત સુખનો વિચાર કરીને આંખો ન ખોલી. પ્રભુએ જો સામગ્રી મંગાવી હોત તો રામદાસ ભગવાનના સુખનો વિચાર કરીને સામગ્રી લાવત. તો આ વિશેષ આજ્ઞા થતી હોય એમાં પોતાનું મોટિવેશન, પોતાનો સ્વાર્થ ન હોવો જોઈએ, ભગવત સુખનો વિચાર હોવો જોઈએ. ત્યારે પણ આપણે આ રામદાસજીનો પ્રસંગ જોયો તો બડે રામદાસજીનો, અને પુરુષોત્તમજી જેવા દિગંત આચાર્ય પણ અહીંયા આ પ્રસંગ ટાંકીને સમજાવે છે કે રામદાસજીએ મહાપ્રભુજીની આજ્ઞા પાડી, પણ જો ઠાકોરજી સામગ્રી મંગાવી હોત તો મહાપ્રભુજીની આજ્ઞાને સ્કીપ કરીને ઠાકોરજીની આજ્ઞા પાડત. કેમ કે બાધનમ વા અબાધનમ વા સેવા એવ મુખ્ય. અતઃ સેવા કી મુખ્યતા હૈ. એટલે જે આખો આ શ્લોકનું તાત્પર્ય, આખો વજન સેવા ઉપર છે. अतः सेवा की ही मुख्यता है और उसके अनुसार ही रहना चाहिए. જેમાં સારી રીતે સેવાનો નિર્વાહ થાય એ રીતે રહેવું જોઈએ. સમજમાં આવે છે ને? આધુનિક જે આપણા આધુનિક ગુરુઓને આ પંક્તિ વચાવો ભાઈ, કે કૃપાનાથ આનો અર્થ સમજાવો અમને, કે બાધનમ વા અબાધનમ વા સેવા એવ મુખ્ય. આને સમજાવો. અતઃ સેવા કી ही મુખ્યતા है. તમે સેવાની ના પાડતા હોય તોય અમે સેવા કરશું. કેમ કે ગુસાઈજી કહી રહ્યા છે કે બાધનમમાં અબાધનમમાં ગુરુની આજ્ઞાનું બાધન થાય કે અબાધન થાય, ભગવત સેવા મુખ્ય છે એવું કહો. અતઃ સેવા की ही मुख्यता है और उसके अनुसार ही रहना चाहिए. જે રીતે સેવાનો નિર્વાહ થાય એ રીતે રહેવું જોઈએ. ऐसा अर्थ है. મહાપ્રભુજીના આ શ્લોકનો આવો અર્થ છે એવું પુરુષોત્તમજી કહે છે, જે ગુસાઈજીની વ્યાખ્યાને સમજાવે છે. યહાં ભી જો મેરી પૂજા મેં નિષ્ઠા રખે, આવું ભગવાને પણ
આનું પ્રમાણ શું? પ્રમાણ આપે છે પુરુષોત્તમજી. એકાદશ સ્કંદ 19મો અધ્યાય 20મો શ્લોક. ભગવાને જ કહ્યું છે મારી સેવામાં નિષ્ઠા રાખવી. ગુસાઈજી એમને નથી કીધું. ગુસાઈજીએ ભગવાનની વાણીને સમજીને કહ્યું છે. એકાદશ સ્કંદમાં જુઓ, મેરી પૂજા મેં નિષ્ઠા રખે છે ને, પરિનિષ્ઠા તું પૂજાયામ ઇતિ. પરિનિષ્ઠા તું પૂજાયામાં ભગવાન કહી રહ્યા છે કે મારી સેવામાં નિષ્ઠા રાખવી બધી પરિસ્થિતિમાં. इस आत्मा निवेदन के प्रकरण में જે ત્યાં એકાદશ સ્કંદમાં આત્મનિવેદનનું જે પ્રકરણ ચાલે છે ત્યાં આ વાતને સમજાવી છે કે ભાઈ મારી સેવામાં, મારી પૂજામાં અત્યંત નિષ્ઠા રાખે. અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિરતામ સુખમ. इस आत्मनिवेदन के प्रकरण में आए भगवद वाक्य को मूल कारण जानना चाहिए. मूल कारण એટલે અતઃ સેવા પરમ ચિત્તમ પરિનિષ્ઠા તુ પૂજાયા અને અતઃ સેવા परम चित्तम बाधनम वा अबाधनम वा सेवा एव मुख्य. तो ऐसे भगवत वाक्य को मूल कारण जानना चाहिए, क्योंकि किसी भी विषय में सभी प्रकार से अथवा निरंतर स्थायी रहना ही परिनिष्ठा का द्योतक है. બધી પરિસ્થિતિમાં ભગવત સેવામાં નિષ્ઠ રહેવું, પરિનિષ્ઠા રાખવી એ જ અહીંયા મુખ્ય વાત છે. ભગવત સેવામાં નિષ્ઠા હોવી, પરિનિષ્ઠા રાખવી, જે ભગવાને પણ કહ્યું છે કે પરિનિષ્ઠા તું પૂજાયામ, મારી સેવામાં પરિનિષ્ઠા રાખવી. તો આ રીતે શ્રી પુરુષોત્તમજીએ પણ ગુસાઈજીની વ્યાખ્યાને વિસ્તાર કરીને સમજાવ્યું કે સેવા કૃતિર ગુરો રાજ્યા બાધનમ હરિ ઈચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિરતામ સુખમ. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. નવરત્નનું જે માનસ વિશ્લેષણ છે એમાં આપશ્રીએ આ શ્લોકને જે રીતે એનું તાત્પર્ય સમજાવ્યું છે એ થોડું આમાંથી લઉં છું. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને અનનેસેસરી પોતાના ઉપર લાગુ કરીને પોતાને એટલો ઉચ્ચ અધિકારી ન માની લેતા. કેમ કે જેને આ ઉદ્વેગ થઈ રહ્યો છે તેણે તો વ્રત લીધું છે કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે હું સેવા કરીશ, અને તેથી પ્રભુ કંઈક વિપરીત આજ્ઞા કરતા હોય એવો અધિકારી, આ કોઈ ઉચ્ચ કક્ષાનો અધિકારી છે કે જેને ઠાકોરજી સાનુભાવ જતાવતા હોય અને જેને એવો પ્રતિજ્ઞા લીધી છે કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરીશ અને કરી રહ્યા છે ને એને અંદર કંઈક વચ્ચે ઠાકોરજી આવી કંઈક અલગ આજ્ઞા કરી દે તો શું કરવું? તો એને ચિંતા થાય ને કે હવે મારે મહાપ્રભુજીની આજ્ઞા પાડવી કે ઠાકોરજીની. આવો કોઈ વિરલ અધિકારી છે એને આવી ચિંતા થાય. આપણને તો ઠાકોરજી એવી આજ્ઞા કરે એવું તો મહાપ્રભુજી કૃપા કરે તો થાય આવી ચિંતા કે આવી કક્ષા. તેથી પ્રભુ કંઈક વિપરીત આજ્ઞા કરતા હોય તો એને ઉદ્વેગ થવો એ સ્વાભાવિક વાત છે. હવે શું કરવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ચિંતા નહીં કરો, અંતે મેં સેવા કરવાની આજ્ઞા પ્રભુ સુખ માટે આપી છે. સમજો, મેં સેવા કરવાની આજ્ઞા ભગવત સુખાર્થ આપી છે. મારું મહાત્મ્ય વધારવા કે તમે લોકો મારે ત્યાં જ આવો અને મારી સાથે જોડાયેલા રહ્યો એટલા માટે નથી આપી. મેં સેવા કરવાની આજ્ઞા ભગવત સુખ માટે આપી છે. તો પ્રભુ સુખ સચવાતું હોય તો મારી આજ્ઞાનો એ તમે હરિ ઈચ્છાથી બાદ કરી શકો છો. એમ સમજાણું ને? એટલે મહાપ્રભુજી છે એ ઠાકોરજીના સ્વભાવને જાણે છે. એ ઠાકોરજી કોઈ બંધનમાં ન રહે, ઠાકોરજી ઉપર કોઈ બંધન લાગુ ન પડે. હરિ પણ તમને પોતાની ઈચ્છા જણાવશે તો કોઈક ને કોઈક મહાપ્રભુજીની કાનાફૂસી કરીને કે પૂછીને જ તમને જણાવશે. એટલે ઠાકોરજી પણ જુઓ કંઈક આજ્ઞા કરશે બી તો મોટે ભાગે મહાપ્રભુજીના ક્રાઇટેરિયામાં, મહાપ્રભુજીના જે
આજ્ઞાઓ છે એની અંતર્ગત રહીને જ કંઈક એવી આજ્ઞા કરશે. મહાપ્રભુજીથી કાનાફૂસી કરીને પૂછીને જ તમને જણાવશે અને પૂછશે કે મહાપ્રભુજીને કે તમે આનું આત્મનિવેદન કરાયું છે કે નહીં. ઠાકોરજી મહાપ્રભુજીને પૂછશે કે તમે આ જીવનું આત્મનિવેદન કરાયું છે કે નહીં, તમારા ઉપદેશ પ્રકારે આ સેવા કરી રહ્યો છે કે નહીં, યસ કે નો. મહાપ્રભુજી કહે છે કે યસ. તો પછી કહેશે કે અચ્છા, તો હું તમને 2-4 એવી વાત પણ જણાવું કે જે શ્રી મહાપ્રભુજીએ તમને નથી કહી. એવી 2-4 વાત હું તમને કાનમાં જણાવી દઉં. ઠાકોરજી એમ કહે છે કે જે મહાપ્રભુજીએ તમને ન કહ્યું હોય, પણ મહાપ્રભુજી દ્વારા તમે નિવેદિત છો. મહાપુરુષેણ નિવેદિત આત્મા હોવા જોઈએ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા હોવા જોઈએ. તો પછી ઠાકોરજી 2-4 એવી વાત પણ જણાવશે કે જે મહાપ્રભુજીએ તમને કીધી ન હોય. જો મહાપ્રભુજી ના પાડી દે કે ના, મેં આનું આત્મનિવેદન નથી કરાવ્યું, હું એની બાહેધરી લેવા તૈયાર નથી, કેમ કે મારી આજ્ઞા પ્રમાણે ચાલતો નથી. મારે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા ન હોય તો એની બાહેધરી લે કોણ? મહાપ્રભુજી થોડા લે. અને જો મહાપ્રભુજી આવું ઠાકોરજીને કહે છે કે મેં આની બાહેધરી નથી લીધી, તો મેં આની બાહેધરી લેવા હું તૈયાર નથી, કેમ કે મારા ઉપદેશ પ્રમાણે આ સેવા કરતો નથી. એવું મહાપ્રભુજી ઠાકોરજીને કહે. તો તમને જે કાંઈ જણાવી રહ્યો છે તે પુષ્ટિ પ્રભુ નહીં હોય, બાકી કંઈક હશે બીજું. કોઈ ભૂત પ્રેત હશે, કોઈ પિશાચ હશે, કોઈ ગણપતિ હશે, કોઈ શિવ હશે, કોઈ પણ હશે, પણ પૂર્ણ પુરુષોત્તમ નહીં હોય. જ્યારે આપણે મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે નથી ચાલતા અને પછી આપણે એવું કહીએ છીએ કે અમને તો ઠાકોરજી આવી આજ્ઞા કરી, તો પછી એ પુષ્ટિ પ્રભુ નહીં હોય, એ કોઈક બીજું કંઈક હશે, પ્રેત હશે. જેમ વાર્તા પ્રસંગમાં આવે ને, ધોબી હતા, જેની સેવા થતી હતી એ ધોબી હતો. છે ને ભાઈ ધોબીની વાર્તા? હે, કોણ હતું? ધોબીની વાર્તા છે. શ્રીનાથજીનો ધોબી હતો અને ચાચાજી વસ્ત્ર આપે છે હોળીના, એ પછી ધોઈને આપે છે. હા, રાજો એને બહુ માનતો હોય છે એ ધોબીને, ભગવાનને. હા હા, જો એનો મતલબ એવો હતો. બસ 2 મિનિટ વધારે લઈશો. હા, શ્યોર. એટલે તો મેં કહ્યું. હા, એનો ખુલાસો કરો. ધોબી કપડા ધોતો હતો કે જે મારી પૂજા થાય છે, મારી પૂજા થાય તો કેવું, એમ કે. બરાબર. તો ઠાકોર એના મનોરથ પૂરો કર્યો. બીજા જન્મમાં એને મૂર્તિનું પૂજન તો એ થતું હતું, સ્થાપન. ત્યારે એ ધોબીને અંદર મૂકી દીધો ને એનું પૂજન શરૂ કરાવી દીધું. બરાબર. એટલે ઠાકોરજી ભક્ત મનોરથ પૂરકાય છે. બરાબર. મને વિચાર એવો આવે છે, આ મારી વાત છે, આ ગોસાઈ બાળકો બધા એવા તો નહીં હોય, કોઈક વૈષ્ણવો હોય ને વિચાર કર્યો હોય કે અમે ગોસાઈ બાળક બની જઈએ. હા, બોલો. સાચી વાત છે. ધોબીના સંતાનમાં હા, અમે મહાપ્રભુજી આજ્ઞાનું પાલન નહીં કરીએ, અમે પૂજાવા જોઈએ બસ. હા, બોલો. કેટલી વિચિત્ર વાત છે કે ભાઈ મહાપ્રભુજીએ સેવક બનાવ્યા છે કૃષ્ણના, ચેલાઓ નથી બનાવ્યા પોતાના. સમજો, આ કીર્તનો અત્યારે મહાપ્રભુજીની વધાઈ ચાલે ને, જુઓ બધા કીર્તનોમાં આ જ વાત આવે, કીને હરિ કે દાસ, બ્રહ્મ સંબંધ કરાય કીને હરિ કે દાસ. પોતાના દાસ નહીં, પોતાના ચેલા નથી મીંડા મહાપ્રભુજીએ. બ્રહ્મ સંબંધ કરાય કીને હરિ કે દાસ. કેટલા કીર્તનોમાં તમને બતાવી દો આ વાક્ય, કીને હરિ કે દાસ. ઠાકોરજીના દાસ બનાવ્યા છે, ઠાકોરજીને સમર્પિત બનાવ્યા છે. અંગીકૃત્યેવ ગોપીશ વલ્લભીકૃત માનવ છે મહાપ્રભુજી. બ્રહ્મ સંબંધ આપીને અંગીકાર કરીને એનું વલ્લભીકરણ કર્યું છે, એટલે કૃષ્ણને પ્રિય બનાવ્યા છે. પોતાનો ઉત્કર્ષ કે પોતાનું શિષ્ય સૃષ્ટિ વધારવા માટે બ્રહ્મ સંબંધ નથી આપ્યા ભાઈ. જે આજે હા, પોતાને કૃષ્ણદાસ કહે છે ને, કૃષ્ણદાસ વલ્લભ. પણ ખબર નહીં આજે બધાને એટલા શિષ્યો વધારવાની છે. એટલે મને વિચાર એ જ આવ્યો
હા કે ગોસ્વામી બાળકો થઈને મહાપ્રભુજી આજ્ઞા ન પાડતા હોય હા અને પોતે પૂજાતા હોય, આ કઈક ધોબીનો પ્રકાર લાગ્યો મને. બરાબર છે. હા બરાબર છે. આ વૈષ્ણવ એવા હશે બધા, બધાને ધોબી બનાવવા જોઈએ. ના વૈષ્ણવ એવા હશે, સેવા કરતા હશે કે આપણે ગોસ્વામી બાળકને જેમ પૂજાઈએ તો કેવું તો ઠાકોરજી મનોરથ પૂરા કર્યા લાગે છે. હા વલ્લભ કુળમાં જન્મ આપી દીધો. બરાબર છે. હા એમ જ માનવું છે. કારણ કે ધોબીનો એક્ઝામ્પલ છે, એ શ્રીનાથજીના કપડા ધોતો તો એને મનોરથ થયો કે હું પણ પૂજાવ તો કેવું સારું. હા ચર્ચા કરવા મળે, બધા ભોગ ધરે, આ કરે તે કરે. બરાબર. એવો કોઈ વૈષ્ણવને મનોરથ થયો હોય કે અમે પૂજાય, ઠાકોરજી તો ફક્ત મનોરથ પૂરકાય છે. હા સાચી વાત છે. કે ભાઈ મહાપ્રભુજી આજ્ઞા વિરુદ્ધ તમે પણ ચાલુ કરો, બીજું શું હવે. હા હા જવાનું. બરાબર છે. તો અહીંયા જે આવી ચિંતા થઈ રહી છે, આવો કોઈ વિરલ વ્યક્તિ છે જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે મહાપ્રભુજીને કમિટેડ થઈને મહાપ્રભુજીમાં અનન્ય નિષ્ઠા રાખીને સેવા કરે છે અને ઠાકોરજી કંઈક અલગ આજ્ઞા કરી રહ્યા છે, તો પછી એને ચિંતા થશે. તો મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ આવી કન્ડિશનમાં ભગવદ આજ્ઞાનું પાલન કરવું જોઈએ, કેમ કે ભગવત સેવા જ મુખ્ય છે. બાધનમ વા અબાધનમ વા સેવા એવ મુખ્ય, ભગવત સેવા જ મુખ્ય છે. એટલે ભગવત સેવાને પ્રાયોરિટી આપવી જોઈએ અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા પરાયણ થઈને રહેવું જોઈએ. હવે આપણે આમાં 2-3 પ્રશ્નો, આ પુસ્તક જે છે મલ્હારનું પ્રવચન, એમાં ઘણા બધા પ્રશ્નો આવેલા છે. થોડા આપણે એટલે સમય નથી હવે આપણે આગળનો શ્લોક લઈએ એટલે થોડા 2-3 પ્રશ્નો જે ઘણી વખત લોકો પૂછતા હોય છે, તો એનો જવાબ આમાં ટીકાકાર જે રીતે આપે છે એના શબ્દોમાં જ આપણે લેશું. કે ઘણા પૂછતા હોય કે ઠાકોરજીની સાથે ગુરુદેવ બિરાજતા હોય, ગુરુદેવના ચિત્રજી રાખતા હોય, ઘણા ઠાકોરજીની સાથે આધુનિક ગુરુદેવના ચિત્ર રાખતા હોય, અથવા તો કોઈ જે બી ઘરના હોય તો એમાંથી 7 બાળકોના રાખતા હોય, તો બંનેને સાથે ભોગ ધરવા કે અલગ અલગ ધરવા, આવો પ્રશ્ન અહીંયા આવ્યો કે સાથે પધરાવી શકાય કે નહીં. અને ઘણા પધરાવે છે અને છે પણ, ને ઘણા લોકો કરે છે સેવા, તો એને કેમ સમજવું? આવો પ્રશ્ન અહીંયા આવેલો છે. તો આપે એનો જવાબ આપ્યો છે એના શબ્દોમાં. જોવું છે ને ભાઈ, ઘણાને પ્રોબ્લેમ છે ને, આ ઘણા કરે જ છે. ગુરુદેવની ચિત્ર ઠાકોરજીની સાથે રાખે છે, અથવા તો ગોકુલનાથજીના ચિત્રજી ઠાકોરજીની સાથે રાખે છે. આવું ઘણા લોકો સેવામાં. એમાં એવું છે કે ઠાકોરજીની સેવામાં મહાપ્રભુજી, ગુસાઈજી અને 7 બાળકો સિવાય ઠાકોરજીની સાથે બીજા કોઈ પણ ગુરુની કાંઈ પણ વસ્તુ ન પધરાવી જોઈએ. બંધારણની વાત, આ બંધારણની વાત છે, સિદ્ધાંતની વાત છે. પછી તો જેની જેવી શ્રદ્ધા અને જેવી જેની ગુરુ આજ્ઞા. અમારે ગોસ્વામી બાળકોને ત્યાં એવી પદ્ધતિ છે કે મહાપ્રભુજી ઠાકોરજીની સાથે ન બિરાજે. મહાપ્રભુજી, સમજો, મહાપ્રભુજી ઠાકોરજીની સાથે ન બિરાજે. ઠાકોરજી સિંહાસન ઉપર બિરાજે અને શ્રી મહાપ્રભુજી પલંગડીમાં બિરાજે બાજુમાં. ભોગ પણ મહાપ્રભુજીને ન આવે, ઠાકોરજીને જ આવે. મહાપ્રભુજીને જગાડવામાં આવે, જારી ભરવામાં આવે, ઠાકોરજીથી પહેલાં જગાડવામાં આવે, જેથી કરીને મહાપ્રભુજીની કાનીથી આપણે ઠાકોરજીને જગાડી રહ્યા છીએ. એની ભાવના એવી છે કે ભાઈ મહાપ્રભુજીની કાનીથી, કેમ કે શ્રીમદાચાર્ય કૃપયા તિષ્ઠતી સ્વગૃહે હરિ, જે હરિરાયજી શિક્ષાપત્રમાં કહે ને કે મહાપ્રભુજીને કૃપાથી આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે. શ્રીમદાચાર્ય કૃપયા તિષ્ઠતી સ્વગૃહે હરિ, તો મહાપ્રભુજી પહેલાં જાગે અને એની કાનીથી આપણે પ્રભુને જગાડીએ. ઠાકોરજી પોઢે પછી મહાપ્રભુજીને પોઢાડવામાં આવે, જેથી મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજીને પોઢાડી શકીએ. ભોગ તો મહાપ્રભુજીનો ઉત્સવ કે ગુસાઈજીનો ઉત્સવ, અને અમે જેમ ગિરધરજીના ઘરના છીએ તો ગિરધરજીનો ઉત્સવ, એ 3 દિવસ જ ભોગ આવે.
મહાપ્રભુજીને પલંગડીમાં, અને બાકી ન આવે. 12 મહિના ભોગ ન આવે, જારીજી ધરાવાય, ફૂલની માલા નોખી ધરાવાય અને પલંગડી ઉપર એ બિરાજે. આ ક્રમ છે. ફૂલની માલા ધરે પ્રભુની પ્રસાદી એ. એટલે બેઠકજી વગેરેમાં આપણે જઈએ તો ત્યાં પણ આપણા ઠાકોરજી જે અરોગ્યા હોય એ પધરાવી જવું જોઈએ, સૂકો મેવો ઇત્યાદિ. એને અસમર્પિત ન લઈ જવું જોઈએ. આપણે એમને બજારમાંથી લઈ જઈએ, ભાઈ મહાપ્રભુજી એક બાજુ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરે ઉપદેશ આપે, પાછું આપણે મહાપ્રભુજીને જ એ અસમર્પિત ધરીએ. મહાપ્રભુજી અસમર્પિત શા માટે આરોગે? મહાપ્રભુજીએ જે ઉપદેશ આપ્યો કે નિવેદિભી સમર્પી એવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, તો આપણા ઠાકોરજીને જે સૂકો મેવો ઇત્યાદિ કે મેવો ફ્રૂટ વગેરે જે છે, ભલે આખું આપણે એને સમર્પણ કરી શકીએ એમ આપણા ઠાકોરજીને, પછી આપણે એને મહાપ્રભુજીને ત્યાં આપણે જઈએ તો એ પ્રભુનું સમર્પિત હોય એ ધરવું જોઈએ. હા બોલો ગિરીશભાઈ. કેમ કોઈ પણ બેઠકમાં ઠાકોરજીને ભોગ ધરીને મહાપ્રભુજીને પ્રસાદ નથી અતરામૃત નથી લેવડાવતો? હા હા, એવું કેમ ભાઈ નથી રાખતા ત્યાં લોકો? હું એ જ કહું છું ને. હા, મનોરથ ત્યાં મોટા મોટા થાય, જુઓ, મઠડીના ને રાયતું ખાવાના, મોટા મોટા સારી સારી સામગ્રી બનાવવાના, પણ ત્યાં ઠાકોરજી પધરાવો, ઠાકોરજીને ભોગ ધરો. મહાપ્રભુજી અતરામૃત સિવાય તો લેતા જ નહોતા. ઠાકોરજી નહોતા લેતા, બરાબર. નહોતા ગુસાઈજી લેતા. હા, કોઈ નહીં. કેમ કે જે મહાપ્રભુજીએ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરે. કેમ કોઈ બાળક જેમને માથે બેઠકજી બિરાજતા હોય છે એ આગ્રહ નથી રાખતા? હા, રાખવો જોઈએ ને ભાઈ, કે ત્યાં તમે ઠાકોરજીને પધરાવો અને પછી ઠાકોરજીને ભોગ ધરીને પછી મહાપ્રભુજીને સમર્પણ કરો. એટલે આપણા ઘરે આપણા ઠાકોરજીને જે સમર્પણ કર્યું હોય એ જ મહાપ્રભુજી આરોગે. એટલે જે બધા ઠાકોરજી વગરના છે એ તો કેન્સલ થઈ જશે ને ઓટોમેટિકલી. એ જ કહું છું ને. એ ક્યાં જશે? કેમ કે એનું તો બધું અસમર્પિત છે, તો એનું અસમર્પિત સામગ્રી જે છે એ તો મહાપ્રભુજી આરોગે જ નહીં. આ તો મહાપ્રભુજીનો સિદ્ધાંત છે, મહાપ્રભુજી પોતે કહી રહ્યા છે. તો મહાપ્રભુજી કાંઈ ઉપદેશ આપવા થોડું કે તમે પાડજો, મને એ સિદ્ધાંત લાગુ ન પડે. જાંબુ બાવા કહે છે કે મહાપ્રભુ જગતમાં જ બિરાજી જાય બધા આવે એટલે. હા, એટલે આ સમજો આ સિદ્ધાંત મહાપ્રભુજીનો. મહાપ્રભુજીનો સિદ્ધાંત અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેતનો છે. તો મહાપ્રભુજીને સમર્પિત પદાર્થ જ વિનિયોગ કરવો જોઈએ. એટલે ફૂલની માલા ધરાય છે પ્રભુની પ્રસાદી, અને ચારીજી ધરવામાં આવે છે પ્રભુના પ્રસાદી. અમારે ત્યાંનો ક્રમ આ છે, આવું અહીંયા ટીકાકાર કહે છે. એટલે જે રીતના વિવેક કે જે આપણી સિદ્ધાંતિક જે કંઈ બી પરંપરા છે એને સમજવી જોઈએ. એટલે ઘણા લોકો આવું પૂછતા હોય છે, અને આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો ભાઈ. કોઈને કંઈ પ્રશ્ન છે? કે એક કીર્તનની અંદર આવે છે કે ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભ નંદન કો સ્મરણ કરે. ગોરી રાગમાં છે, ગુસાઈજીની વધાઈમાં. એમાં એવું વાક્ય આવે, એક પંક્તિ આવે, લીટી આવે છે કે સેવા કરે કે ના કરે, શ્રી વિઠ્ઠલ કે ચરણ કમલ અનુસરે, ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભ નંદન કો સ્મરણ કરે. એટલે ઘણા લોકો આવું પૂછે છે, મને પૂછતા જ હોય છે કે અહીંયા તો જો કહ્યું ને સેવા કરે કે ના કરે, તમે આટલું બધું સેવાનું આ કહો છો બધા. ચરણ કમલ અનુસરે. હા, કે ચરણ કમલ અનુસરવાનું હતું, ભોગ લેવાનું હતું. તો કે સેવા, કેમ કે કીર્તનોમાંથી તો બધાને બધું મળી જાય. જેમ શંકરાચાર્યજીને વેદમાંથી માયાવાદ મળી જાય, પુરાણોમાંથી માયાવાદ મળી જાય, એવું બધાને મળી જાય માયાવાદીઓને. કીર્તનોમાંથી કોઈ કીર્તનનો ઝંડો લઈને ભાગે ને કોઈ એવા ભાગવતજીના પ્રસંગનો ઝંડો લઈને ભાગે ને. એટલે આવા લોકોને પહેલાં તો ષોડશ ગ્રંથ અધ્યયન કરવું જોઈએ,
તો એને સમજમાં આવે કે મહાપ્રભુજીનો સાચો સિદ્ધાંત શું છે. તો આવું અહીંયા ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભનંદન જુ કો સ્મરણ કરે અને જો જન નિકટ રહો કે દૂર રસના શ્રી વિઠ્ઠલેશ ઉચરે સેવા કરે કે ન કરે મન વચન કર્મ ઇન્હી કે ચરણ કમલ અનુસરે ચતુર્વિહારી કહે ऐसो સેવક હૃદય કમલ સો કબહુ ન ટરે. તો સેવા કરે કે ન કરે એને કેમ સમજવું? મહાપ્રભુજી તો આખા ષોડશ ગ્રંથમાં ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા, ફલમ, અર્થવાદો, ઉપપત્તિશ્ચ, લિંગમ, તાત્પર્ય, નિર્ણય, બધા જ લિંગથી, બધા જ ચિહ્નોથી સેવાની જ વાત કરી છે આખા ષોડશ ગ્રંથમાં. ભાવેશભાઈ, આમાં ઇનકે ચરણ કમલ અનુસરીએ, તો ચરણ કમલ જે છે ગુસાઈજીના એ તો સેવામાં જ લાગી રહેલા છે ને, એટલે બીજો મિનિંગ એમ બી થાય ને કે ભાઈ એ જે પથ પર ચાલી રહ્યા છે એ પથ પર તમારે ચાલવું જોઈએ. બીજો મિનિંગ નહીં, મેઇન મિનિંગ જ ઈ થાય. હા, એના ચરણ કમલને અનુસરવાનું છે. હા, તો ઈ જ મેઇન મિનિંગ છે ને, તો તમે આમાં પછી બીજા ડાયવર્ઝન તો થઈ જ ન શકે ને એની અંદર. આમાં આપે કઈ રીતે સમજાવ્યું પહેલાં આપણે એનો જવાબ જોઈ લે કે આપનું એમાં તાત્પર્ય શું છે. જુઓ, અરે ભાઈ, તમને ધન્યવાદ છે કે આવો જોરદાર સવાલ કર્યો, મને પ્રસન્નતા થઈ. પણ સમજવાની વાત આમાં આટલી જ છે કે સેવા કરે કે ન કરે એ સેવા કરવાનો નિષેધ નથી. એટલે સેવા ન કરવા માટે આ વાક્ય કહેલું નથી કે સેવા કરે કે ન કરે, ચાલો ન કરે પકડી લીધું. તો સેવા ન કરવા માટે આ કહેલું નથી. હું તમને કહું કે મારા પાડોશી એટલા સારા છે કે હું સાજો હોઉં કે માંદો હોઉં દર વખતે મારી કાળજી રાખે. આ એક વાક્ય છે. આ વાક્ય તમે બધાએ પોતપોતાની રીતે પોતાના ઉપર એપ્લાય કરીને સમજો કે મારા પાડોશી એટલા સારા છે. બધાના પાડોશી પ્રત્યે બધાએ આવું વિચારવું જોઈએ કે મારા પાડોશી એટલા સારા છે કે હું સાજો હોય કે માંદો હોઉં દર વખતે મારી કાળજી રાખે. આ એક વાક્ય છે. આને કેમ સમજવું કે હવે તો મારા પાડોશી મારી કાળજી રાખે એટલે હવે મારે માંદું થવું? આનો અર્થ આવો કાઢવો ભાઈ? તો એનો મતલબ એવો નહીં કે મારે માંદા થવું, કે હવે તો મારા પાડોશી કાળજી રાખે એટલે હવે તો હું માંદો જ થઈશ, કેમ કે કાળજી રાખવાવાળા છે ને. એટલે આવો અર્થ નીકળે આમાંથી. આ વાક્યનો અર્થ શું નીકળે કે મારા પાડોશી એટલા સારા છે કે હું સાજો હોઉં કે માંદો હોય દર વખતે મારી કાળજી રાખે. આનો કોઈ તાત્પર્યાર્થ એવો કાઢે કે તો હવે મારે માંદું થવું, કેમ કે હવે આ બધા મારે કાળજી રાખવાવાળા છે જ. વાત એવી જ છે, એવી ડાયનેમાં છે ને અહીંયા કે સેવા કરે કે ન કરે ગુસાઈજી સંભાળી લેશે. તો શું આનો મતલબ એવો કાઢવો કે ગુસાઈજી હવે સંભાળી લેવાવાળા છે એટલે હવે મારે સેવા કરવી જ નહીં? આવો અર્થ ન નીકળે ભાઈ સાહેબ આમાં. તો જુઓ, એમ સેવા કરતો હોય કે ન કરતો હોય પણ ગુસાઈજીનું ધ્યાન ધરતો હોય, તેની ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે ચાલતો હોય, ગુસાઈજીનું ધ્યાન ધરતો હોય, ગુસાઈજીમાં જેની એવી આસક્તિ હોય તો ગુસાઈજી કાળજી રાખે છે. સેવા કરે છે તે સાજો છે અને સેવા નથી કરતો તે માંદો છે. સેવા કરે છે એ સાજો છે અને સેવા નથી કરતો ને એ બીમાર છે. પુષ્ટિ માર્ગમાં સેવા નથી કરતા એ બધાય બીમાર છે. અયમેવ મહામોહો હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસ પરકૃતિ. આ બધા બીમાર છે કે આ જ મોટી ઠગાઈ છે, આ જ મોટો મોહ છે કે એની અંદર ક્રિયા સામર્થ્ય છે, શાસ્ત્રાભ્યાસ છે, જ્ઞાન છે, છતાં પણ ભગવત સેવા ન કરે. અયમેવ મહામોહ હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ. પ્રાજ્ઞ છે, જ્ઞાન છે. યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસ પરકૃતિ. શાસ્ત્રાભ્યાસ છે, ક્રિયા સામર્થ્ય છે અને ભગવત સેવા ન કરતા હોય, આ મોટી છેતરપિંડી છે. તો અહીંયા સેવા કરે એ સાજો છે ને સેવા નથી કરતો એ બહુ બીમાર છે, પુષ્ટિ માર્ગમાં બીમાર માણસ છે.
તો માંદાની ગુસાઈજી કાળજી રાખે છે. જો ગુસાઈજીમાં એની આસક્તિ છે, ગુસાઈજીમાં એની નિષ્ઠા છે, ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે ચાલે છે, ગુસાઈજીમાં ભક્તિ છે, તો ગુસાઈજી એની કેર લેવા તૈયાર છે. કેમ કે આપ દયાળુ છે. એટલે અહીં કીધું ને, ઓરસ સેવા કરે કે ચતુર્વિહારી કહે એસો સે મન કર્મ વચન ઉન્હી કે ચરણ કમલ અનુસરે. સેવા નથી એનાથી બની, એના જીવનમાં એ બીમાર તો છે જ, પણ જો ગુસાઈજીના ચરણ કમળ અનન્યતાથી અનુસરે છે, એનું હંમેશા ચિંતન કરે છે. જે ઓલા કરતા ને, કોણ ખા બની ગયા એ ગુલાબદાસ, ગુલાબ ખાં બની ગયા. ગુલાબ ખાં બની ગયા તો એ ગુસાઈજીનું સ્મરણ કરતા હતા કે મારો ઉદ્ધાર કઈ રીતે કરશે. કેમ કે આપ દયાળુ છે. પણ એટલે શું જાણી જોઈને માંદા પડવું? ગુસાઈજી ઉદ્ધારક છે એટલે શું સેવા ન કરવી? આનો અર્થ આવો કાઢાય કે ગુસાઈજી હવે ઉદ્ધારક છે એટલે હવે મારે સેવા નથી કરવી. આવું ન થાય. આનો અર્થ આવો ન નીકળે. તમે કાળજી રાખો છો તેથી માંદા પડી જવું, માંદા મારે પડવું જ છે, કેમ કે મારી કાળજી રાખવાવાળા તો છે ને પાડોશી. આવો અર્થ ન નીકળે આનો. ભાઈ કોઈ એવા કારણોસર પડી ગયા તો એની કાળજી રાખવા એ તૈયાર છે, પણ એનો અર્થ તાત્પર્ય એવું ન નીકળે કે હવે પાડોશી મારી કાળજી રાખવાવાળા છે એટલે મારે બીમાર પડવું. આવો અર્થ ન નીકળે આનો. એ અહીંયા સમજાવે છે કે આ તો છેતરપિંડી કહેવાય. તમે કાળજી રાખવાવાળા છો એટલે મારે બીમાર પડવું, આ તો પાડોશી સાથે છેતરપિંડી છે ને. એમ ગુસાઈજી સાથે છેતરપિંડી છે કે હવે તમે મારા ઉદ્ધારક છો ને એટલે હવે મારે સેવા નથી કરવી. આ ગુસાઈજીની સાથે જ છેતરપિંડી થઈ કે નહીં ભાઈ? આ તો છેતરપિંડી કહેવાય. નાના બાળકોમાં આવી કમજોરી આવી જતી હોય છે કે માં એને બહુ વહાલ કરતી હોય તો પછી એ રાડોરાડ વધારે કરે, ગિલિન્ડર થઈ જાય. કેમ કે એને કિમિયો હાથમાં આવી જાય કે રડશું તો માં ધ્યાન આપશે. પણ એ બાલિશતા છે, એ બાળકની બાલિશતા છે. એવી રીતે સેવા કરે કે ન કરે એનો અર્થ એવો નથી કે સેવા ન કરવી. આમાંથી આવું અર્થ તાત્પર્ય ન નીકળે ભાઈ. કીર્તનમાંથી ગમે એ લીટીમાંથી તમે ગમે એવું તાત્પર્ય કાઢો અને તમે તમારી સેવા ન કરવાની જે વીકનેસ છે કે દાનત છે, એ દાનતને સંતુષ્ટ કરવા માટે આવા વાક્યો ગોતી આવો કીર્તનમાંથી. આવું ન થાય કોઈ દિવસ. તો આનો અર્થ આવો નથી કે સેવા ન કરવી. એનો અર્થ ગુસાઈજીની મહિમા બતાવવા માટે કહ્યું છે. ગુસાઈજીનું મહાત્મ્ય બતાવવા, ગુસાઈજીનું પ્રમેય બલ બતાવવા, ગુસાઈજીનું સામર્થ્ય બતાવવા માટે આ શબ્દ અહીંયા યોજેલા છે. એટલે એનો વિવેક હોય, કોઈ વાક્યને સમજવાની કોઈ વિવેક હોય છે, કોઈ એની પૂર્વાપર સંગતિ હોય છે. જેમ ઘણી જગ્યાએ ભાગવતજીની અંદર પણ અને ઘણા પુરાણોમાં પણ એવા વાક્યો આવે કે ભગવત સેવાની નિંદા કરી હોય, મૂર્તિ પૂજાની નિંદા કરી હોય. જેમ ભગવાને ઘણી જગ્યાએ કહ્યું કે આ ઋષિમુનિઓ જે છે, આ મહાન ભક્તો છે, આની જે લોકો ભજન ન કરી અને જે મૂર્તિમાં ભજન કરે છે એ હીન કક્ષાની વાત છે. અને પાછા એ ઠાકોરજી એકાદશ સ્કંધમાં એમ કહે છે કે મૂર્તિમાં ભજન કરવું ઈ સર્વથી શ્રેષ્ઠ છે. હવે ક્યાં જવું? આ વિરોધાભાસને કેમ સમજવું? જે અહીંયા વિરોધાભાસ છે કે સેવા કરે કે ન કરે. સમજમાં આવે છે ને પ્રોબ્લેમ? ભગવાને જ્યાં વસુદેવજીની ઘરે બધા ઋષિમુનિઓ આવ્યા ત્યાં એની એવી પ્રશંસા કરી કે આ જે ભક્તો છે એનું જે લોકો સેવન ન કરે, ભજન ન કરે અને હે પાંડવો ગયા અને વસુદેવજીનો યજ્ઞનો ધર્મી ફલમાં કિરોટીના 81માં અધ્યાયમાં છે. એટલે સૂર્યગ્રહણ નિમિત્તે બધા ભેગા છે ત્યાં ઋષિમુનિઓને વિરોધ કરવા તૈયારી રાખી છે. રાઈટ. સરસ. તો ત્યાં વાત કરી છે
ભગવાને. પાછા એકાદશ સ્કંદમાં ભગવાન એમ કે ના, સૂર્યની અંદર કે તર્પણ કરવું કે પછી જલની અંદર કે વૃક્ષની અંદર કે કોઈ જે બી પૂજાના સ્થાન છે એવા પૂજાના સ્થાન કરતાં મૂર્તિની અંદર પૂજન કરવું એ સર્વથી શ્રેષ્ઠ. હવે ક્યાં જવું? આને કેમ સમજવું ભાઈ? મહાપ્રભુજી સમજાવે છે ત્યાં કે નહીં નિંદ્યંતુ નિંદ્યા કિંતુ વિધેય સ્તૌતિ. આમાં તાત્પર્ય ભગવાનનું મૂર્તિ પૂજાની નિંદા કરવાનું નથી, ઋષિમુનિઓની પ્રશંસા કરવાનું છે. તો પાછા એ જ પ્રભુ એકાદશ સ્કંદમાં એવું શા માટે કહે કે ભાઈ દુનિયામાં જેટલા પદાર્થોની અંદર જે પૂજનના સ્થાનો છે, બ્રાહ્મણ છે, ગાય છે, સૂર્ય છે, જલ છે, પહાડ છે, વૃક્ષ છે, એની અંદર પૂજન કરતાં મારી મૂર્તિનું પૂજન કરવું શ્રેષ્ઠ છે. લ્યો હવે ક્યાં જવું? તો મહાપ્રભુજી ત્યાં એ સમજાવે છે કે ભાઈ આમાં તાત્પર્ય સમજવાનું હોય કે નહીં નિંદ્યંતુ નિંદ્યા કિંતુ વિધેય સ્તૌતિ. અહીંયા પ્રયોજન નિંદા કરવાનું નથી, અહીંયા ઋષિ મુનિઓની સ્તુતિ કરવાનું પ્રયોજન છે. મૂર્તિ પૂજાની નિંદાનું પ્રયોજન નથી ભાઈ. ત્યાં સમજમાં આવે છે ને? તો એક વિવેક છે, ક્યાં કઈ જગ્યાએ કઈ વાતને સમજવી, બધા પાસાઓનું અધ્યયન કરીએ ત્યારે આ સમજમાં આવે. હવે તમે આનો અર્થ એવો સેવા કરવી કે ન કરવી, સેવા કરે કે ન કરે, ન કરે તો આખા મહાપ્રભુજીના જેટલા બી ગ્રંથો છે ને બધાનો છેદ ઉડી જશે. એકચ્યુઅલી આમાં પૂર્વ પક્ષ છે, ભગવાન મુનિઓની પ્રશંસા કરે છે તો મુનિઓ સરસ શાસ્ત્ર આપે છે. હવે આ જે મતલબ પોતે પુરુષોત્તમ બનવા માંગતા હોય કે ચાલતા ફરતા પુરુષોત્તમ છે તો આ સેન્ટેન્સ પકડી લે આમાંથી પૂર્વ પક્ષ છે એવું જાણ્યા વગર. આપણા મહારાજો હોય, ભગવાન શ્લોક છે, ભગવાન સ્તુતિ કરી રહ્યા છે. આપણા મહારાજો હોય ને આવું કરે, ભગવાન આવું કે તો પછી આપણને રેકોર્ડિંગ કરીને સંભળાવે ને, જુઓ ઘરે સેવા કરવાની નથી, અમારી સેવા કરો. અમે ભૂતલી પુરુષોત્તમ. બોલો, આ તો ઋષિ મુનિઓને કીધું, બાકી ત્યાં આપણા મહારાજો હોત તો બધા જ આપણને એમ કે આ બંધ કરો ઘરમાં સેવા કરવાનું, અમારી સેવા કરો. જો ભગવાન શું કહે. અમારે હમણાં જે ડે ચાલે છે, હા, એટલે બહુ આનંદ આવે છે. બરાબર, સરસ. 2 મિનિટ આપણે સમાપન કરીએ. તો સેવા કરે કે ન કરેનો અર્થ આવો નથી કે સેવા ન કરવી. આનો અર્થ ગુસાઈજીની મહિમા બતાવી છે, ગુસાઈજીનું પ્રમેય બલ બતાવવું છે. એટલે ક્યાં કયા પ્રયોજનથી કઈ વાત કરવામાં આવી એનું તાત્પર્ય સમજવું જોઈએ. એમાંથી મનગઢંત અર્થ ન નીકળે ભાઈ. અને તમે કદાચ માંદા હશો, પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈને આવ્યા પછી સેવા નથી કરી રહ્યા તો તમે બીમાર છો, કોઈ કારણોસર નથી કરી શકતા. તો ગુસાઈજીમાં જો અનન્ય આશ્રય છે, ગુસાઈજીનું સ્મરણ તમે અહર્નિશ કરો છો, અહર્નિશ નામ રત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરતા હોય તો ગુસાઈજી એવા દયાળુ છે કે તમને છોડતા નથી. પણ જાણી જોઈને માંદા પડવું એ તો મૂર્ખતા છે. સ્વસ્થ રહેવાનો પ્રયાસ કરો, માંદા થઈ જશો તો ગુસાઈજી કાળજી લેશે, પણ હાથે કરીને માંદા પડશો તો ગુસાઈજી કાળજી લેશે નહીં. આવું આનું તાત્પર્ય છે. પણ આનું લોકો કેટલો રોંગ અર્થ કરે છે કે જુઓ કીધું કે નહીં, સેવા કરે કે ન કરે. ભાઈ એનું તાત્પર્ય એ નથી. ગુસાઈજીનું પ્રમેય બલ, ગુસાઈજીનું સામર્થ્ય કોઈ વાર્તા પ્રસંગોમાં બતાવવું છે. જેમ ગુલાબ ખાં જે છે, ગુલાબદાસ હતા, ગુલાબ ખાં બની ગયા, તો આપણે એવું થવું કે ચાલો હવે વૈશ્યાવૃત્તિમાં અને અड्डाમાં પડ્યા રહેતા કે ગુસાઈજી મારો કેવી રીતના ઉદ્ધાર કરે ને વારંવાર ગુસાઈજીનું સ્મરણ કરતા. તો આનો મતલબ આવો ન નીકળે કે આપણે પણ એવી રીતના ગુલાબદાસની ગુલાબ ખાં બની જાય અને અભક્ષ્ય કરવા લાગીએ. આવો અર્થ ન નીકળે. ત્યાં ગુસાઈજીનું મહાત્મ્ય બતાવવું છે, ગુસાઈજીનું પ્રમેય બલ બતાવવું છે. સમજમાં આવ્યું ને? એટલે કોઈનો એમ ઝંડો લઈને નહીં ભાગો. બધા પૂર્વાપર સંગતિ, બધા ગ્રંથોની સાથે એની સંગતિ, એ વિચાર કરવો જોઈએ. ડાયરેક્ટ કીર્તન છે કે વાર્તા પ્રસંગ છે એમાંથી ડાયરેક્ટ સિદ્ધાંત આપણે સમજી ન શકીએ. કીર્તનોમાંથી આવો અર્થ ન કાઢી શકાય. ખેર, આપણો સમય થઈ ગયો છે. હા બોલો.